સીતારામ સીતારામ સીતારામ. ભાઈ જાઉં છો વાડીએ? સીતારામ. સીતારામ. હા હા, હું વાડી ભણી જાઉં છું. અને જુઓ, હા છે ને, તમે આજ વાડીએ ધક્કો નહીં ખાતા હો. અને આમે મારા કામ ઘણું છે ને, એટલે આ ખાવાની મારી વાટે ન જોતા. હું આજ વાડીએથી મોડો આવી. પણ ચા પાણી તો કરતા જાવ. ચા હમણાં જ કરી નાખું. ના ના બેટા, હા મારે ચા પાણી કાંઈ પીવા નથી. હા મારે થાય છે મોડું. તમારે મોડું જ થતું હોય રોજ. હું એમ કહું છું કે તમે છે ને આ અત્યારે ખાધા વગરના જાઓ અને આખો દી વાડીએ કામ હોય. પછી મોટા ભાઈ તમારે છે ને કામના નેઠા કાંઈ ન હોય એટલે ખાવાના નેઠા ન રહીએ પછી. અરે જુઓ બેટા, હું છે ને કાંઈ ભૂખ્યો રહેતો નથી હે. એટલે તમારે છે ને મારી જરાય ચિંતા કરવાની નહીં. હા તમને હું શું કહું છું, હા સાગર હા મોકલ્યો તો ત્યાં ગયો છે કે નહીં? હા હા, એ તો સવારમાં વહેલા વહી ગયા અને મને કહેતા ગયા હતા કે ભાઈને ઉઠાડતી નહીં ને આરામ કરવા દેજે. ગઈકાલે એણે બહુ કામ કર્યું હતું એટલે. અરે હા, આપણું છે તો આપણે જ કરવું પડશે ને હે. હા બીજા તો કરવા નહીં આવે. એક વાત કહું ભાઈ, હા તમને જોઉં ને એટલે મને મારા બાપુ દેખાય. હું મારા બાપુની જેમ સેવા કરતી ને એમ જ મને એમ થાય કે હું તમારી સેવા કરું. અને આ તમે ઉઠો ને એટલે પેલા થોડુંક મને કહી દેવું તમારે, એટલે હું છે ને ચા ને પાણી બધું તૈયાર રાખવું એટલે તમારામાં ઊભું ન રહેવું. અરે ના 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 ના, હા જ્યારે છે ને હા હું તૈયાર થાવ ને હા ત્યાં તમે હંધુય તૈયાર કરી નાખો છો હે. એટલે આ મને શરમ આવે છે. હા જુઓ, હા તમે છે ને હા એટલી બધી છે ને મારી સેવા સાકરી ન કરો. લે હજી તો કહી રહી છું કે તમારામાં મને મારા બાપ દેખાય છે અને સેવા ચાકરી બાપની સેવા ચાકરી કરવામાં શું વાંધો છે? હા એ વાત હાચી. અને આમ જો હા તમે છે ને મારા ખાવાની જરાય ઉપાધિ ન કરતા. હા વાડીએ છે ને આ બધા દાડી આવે કે નહીં હે, તો એ બધા એનું ભાતું લઈ લઈને આવે છે. એટલે આ બધામાંથી થોડું થોડું ખાઈ લઉં ને ત્યાં હું ધરાઈ જાઉં છું. બોલો. પણ હું ભાતું દઈ જાય ને બપોરે આમે મારે શું કામ હોય? અરે ના ના, તમારે ધક્કો ખાવાની જરૂર નથી ને હો. હા ખોટા તડકાના તમે આવશો ને. અને આમ જો હા તમે છે ને ઘર સંભાળો એટલું ઘણું છે. આ વાડીનું કામ આપણે કાંઈ કરવું નથી. એટલે આ સાગર આવે ને તો એને કહેજો કે વાડીએ ધક્કો ન થાય, ત્યાં હું કામ બધું કરી નાખી તમારે. તમે એકલા પંડે કેટલું કામ કરશો? આમ હું તો એમ કહું છું કે આપણે વાડીઓમાં છે ને 2-3 વધારે દાડિયા રાખી દઈ એટલે હું તમારે એટલું બધું કામ ન કરવું. અરે હા કર હાલે ને ત્યાં સુધી માણસે કામ કરવું જોઈએ હે. અને હા ઉંમરે કામ નહીં કરી તો ક્યારે કરશું પછી? એટલે તમે છે ને મારી જરાય ફિકર ન કરો. હા ક્યારેક તો મને એવું થાય છે કે હા જાણે એક દીકરી બાપનું જતન કરતી હોય ને એમ તમે કરો છો. અને હા તમને જો ને તો મને એવું જ થાય કે હા મારી દીકરી હોત ને તો તમારા જેવડી જ હોત. પણ હે મોટા ભાઈ, તમને એવું નથી લાગતું કે તમારી આખી જિંદગી આમ એકલા જાહે? તમે લગ્ન કરી લ્યો તો? અરે ના ના હો, હા મારે કાંઈ લગ્ન બગન કરવા નથી. અને કોને કીધું હું એકલો છું? હા તમે સવો સાગર છે, હા હંધાય છે જ ને ઘરમાં હે. પછી મારે હેની ઉપાધિ છે? હા અમે બધાય તો સીધતે, પણ આમ એવું થાય કે ગમે એમ તો તમે એકલા ને એટલે હારે કોક હોય ને, ઓલું કે ને કે જિંદગી એકલા ન નીકળે, જીવન સાથીની જરૂર તો પડે જ. તે તમારી વાત સાચી છે, પણ મારે છે ને હા ટાણે આવો કોઈ વિચાર નથી કે મારે લગ્ન કરવા હે. અને આમ જો હવે તમે છે ને મારી ઉપાધિ કરતા નહીં, હું જા વાડીએ મારે થાય મોઢું હે. અને બાતો લઈને તમે આવતા નહીં, એ ન્યા હું મારી રીતે મારું કરી લે હો. સારું વાંધો નહીં. હા અને સાગર આવે ને તો એને કહેજો ઘેરે જ રે, કાંઈ વાડીએ કામ નથી. હાલો તે સીતારામ. આ મોટા ભાઈ છે ને ભગવાનના ઘરનો માણસ છે હો. ખાય મગજ મારી જ નહીં ખોટી. બસ ખાવાનું દ્યો તો ખાઈ લે અને ન દ્યો તો બિચારા મોઢામાંથી ઉકારો ન કરે. કાંઈ નહીં, સારું હાલ મારે કામ છે, હું પતાવું. બાપુજી પાણી. અને આ કામ ઊંઝાઈને બેઠા છો, કંઈ થયું છે? કાંઈ થયું નથી બેટા, પણ મારે તમારી હારે થોડીક વાત કરવી હતી. હા બોલો ને, કંઈ સાપ કેવું કંઈ પીવું છે તો બનાવી દઉં. ના બેટા, ચા નથી પીવી. તો પણ હું તમને એમ કહેતો હતો બેટા કે આ મારો દીકરો ગયો ને એને ઘણો સમય થઈ ગયો, તો મારાથી તમારી આવી જિંદગી નથી જોવાતી, એટલે એ વિશે થોડીક વાત કરવી હતી મારે તમને. બાપુજી એ તો જે નસીબમાં લખ્યું હોય ને એ જ થવાનું હોય.
એ તો કાંઈ આપણા હાથમાં નથી, અંધે ઉપરવાળાના હાથમાં છે. અને મને આ રીતે જીવવામાં કાંઈ વાંધો નથી. પણ બેટા, જો મારી વાત માનતા હો ને તો તમે બીજા લગ્ન કરી લો. હા, કેવી વાત કરો છો બાપુજી? મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. મારે લગ્ન તો હું ક્યાંય કરીશ જ નહીં બીજા. અને હું તમને એ ભારે પડું છું બાપુજી કે તમારા બીજા લગ્ન કરાવવાનું કહો છો? અરે બેટા, એવી વાત નથી. તમે તો મારી દીકરી જેવા છો અને બાપને દીકરી થોડી ભારે પડે. પણ આ તમારી જિંદગી હજી જીવવાની બહુ બાકી છે, એટલે આમને આમ તમે જિંદગી જીવશો ને તો એ બહુ કઠણ પડી જાય. તમે મને દીકરી તો કહો છો, તો એક દીકરી એના બાપને મૂકીને થોડી જાય અને હું લગ્ન કરીને હારે જાય બાપુ. બસ તમે અહીંયા એકલા નહીં થઈ જાઓ. તમારી સેવા કોણ કરશે? તમારું ધ્યાન કોણ રાખશે? બેટા, મારું તો જે થવું હોય એ થાય. મારે તો હવે ક્યાં જિંદગી કાઢી એટલી કાઢવી છે. તમારી ઉંમર નાની છે હજી, એટલે તમે મારી ઉપાધિ મૂકો અને તમે કંઈક નવા જીવન વિશે વિચારો. ના બાપુ, મારે કંઈ નવા જવાન વિશે નથી વિચારવું. હું તમ તારે હડસેલા ખાઈને પડી રહી, પણ તમને મેલીને ક્યાંય નહીં જાઉં. અરે ના બેટા, એવી વાત હું કામ કરો છો? એવો દિવસ આવે ને કે તમને ઠોકર લાગે, એ મારા માટે અપમાનજનક વાત કહેવાય. બાપુ, એવું હું કામ તમે મગજમાં ખોટા વિચાર રાખો છો? તમે હું કામ મને લગ્ન કરવાની વાત કરો છો? હું જ્યારે જાઉં ને ત્યારે બસ તમારા મગજમાં એક જ વાત હોય, લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. હું તમને એટલી બધી ભારે પડું છું બાપુ કે તમે મારા બીજા લગ્ન કરાવવાની જ્યારે હોય ત્યારે વાત કરતા હોય. અરે બેટા, રોટલા ભારે પડવાની વાત નથી. જો તમે મને બાપ માનતા હો ને તો હું કહું એટલું કરો. તમે બીજા લગ્ન કરી લ્યો. તમને બાપ માનું છું ને એટલે જ મારે બીજા લગ્ન નથી કરવા. મને ખબર છે કે હું પરણીને હારે વહી જાય એટલે તમે હાવ એકલા થઈ જાઓ. તમારું ધ્યાન રાખવા માટે કોઈ નથી. સંધ્યાબેન તો હારે વહી ગયા અને હું બીજા લગ્ન કરી લઈ તો તમારું શું થાય બાપુ? અને બેટા, તમે જો મને બાપ માનતા હો, હવે તમે આ ઘરના વહુ નથી રહ્યા. મારી માટે તો દીકરી છે, તો પછી દીકરી આમ બાપ પાસે આડો છેડો કરીને ઊભી રહે ને એ મને ન ગમે બેટા. અંધી વાત તમારી સાચી છે બાપુ, પણ મર્યાદા છે તો રાખવી તો પડશે જ ને, અને મર્યાદામાં રહેવું તો પડશે જ ને. બાકી તમને ખબર છે કે આ ગામના લોકો કેવી વાતો કરે. અરે ગામને જે કહેવું એ કે બેટા, પણ હું કહું એટલું તમે કરી દો ને તો મારું જીવન સફળ થઈ જાય કે તમે લગ્ન કરી લો. ના બાપુ, બીજી કઈ વાત હોય ને તો બોલો, બાકી આ વાત તમારી હું નહીં માનું. જો તમે કહેતા હોય ને તો તમને મારું હું માથું ઉતારીને પણ આપી દે. એ હંધી વાત તમારી માને, મારો જીવે આપી દે, પણ બીજા લગ્ન કરવાની વાત તમારી હું ક્યારેય નહીં માનું. બેટા, આ બધું છે ને બોલવું બહુ સહેલું છે, પણ જીવનમાં જ્યારે આવે ને ત્યારે એની સામે પગલાં ભરવા બહુ કઠણ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં બાપુ, જેટલા કઠણ પગલાં ભરવા પડે ને એટલા હું ભરી લઈ. સારું, હવે તમે બેહો, હું ચા બનાવી દઉં તમને. હા. હા હા, થોડુંક પાણી હુકાઈ જાય ને એટલે હંધું કામ થઈ જાય. હા દોલા હા ભાઈ. સીતારામ. સીતારામભાઈ, સીતારામ. હા હા, હું વિચાર કરો છો એ જ વિચાર કરતા હશો. હું અનુમાન લગાડું કે આ ખેતરમાં થોડુંક પાણી સુકાઈ જાય ને તો આ જે વધુ કીધું કામ છે ને એ પાર પાડી દઈએ. હા શું? એકદમ સાચું. હા, હું એ જ વિચારતો હતો કે આ પાણી સુકાઈ જાય ને એટલે બધું કામ આટોપી લઈ. પણ ભાઈ હવે તો લાગે છે કારણ કે પાણી સુકાઈ જાય. હા, 1-2 દીથી વરસાદ નથી આવ્યો અને આ વાતાવરણ જોતા એવું લાગે છે કે હમણાં 1-2 દી વિરામ લે. હા, 1-2 દી વિરામ લે, પણ આ આઈટમ આવે છે એટલે હા કાળિયા ઠાકરને નવડાવવા તો આવશે જ. તે એ ખાલી જવા ન દે કોઈ દી. હા. એટલે વરસાદ તો આવવાનો એ પાકું છે. એ તો છે જ. અને બીજું હું શું કહું છું કે આ આઈટમ આવે છે ને એની ઉપરથી યાદ આવ્યું, આ દર વખતે આપણા ગામમાં જે હા બહુ મોટા માહોલે હા ઉત્સવ ઉજવાય છે ને, તો આ વખતે આપણે શું યોગદાન દેવું છે? એટલે મારા ભાઈ, હા આઠમને આડા 8 દી જ રહ્યા અને ફાળો આપણો લખાવાઈ ગયો છે. તને ખબર ન હોય તો કહી દો. અરે ફાળો તો લખાવા ગયો એ વાત નથી કરતો, પણ આપણે ખબર છે ઘણી વખત આપણે થોડુંક ને થોડુંક યોગદાન દઈએ, મતલબ કંઈક વસ્તુ દેતા હોય આપણે. હા. તો આ વખતે એક કામ કરવું છે, આ દહીં હાંડીનું જે કાર્યક્રમ થાય ને એમાં દહીં આપણા તરફથી રાખવું છે. એટલે આ જે મેં જે વિચાર્યું છે એ જ બધું તું કાં બોલે છો? એ હા, તું કાંઈ જ્યોતિષ તો નથી ને? અરે જ્યોતિષ નથી મારા ભાઈ, પણ
ગમે એમ તોય આપણે ભાઈઓ રહ્યા ને, અને ભાઈઓના જો મન એક હોય ને તો વિચારે એક જ આવે. એ તારી વાત હાચી છે હો. હા હું એ જ વિચારતો હતો કે આ વખતે છે ને હા દહીં હાંડીમાં દહીં આપણા તરફથી દેવું છે હે. હા તો તું એ બોલ્યો. હા વાડીમાં પાણીનું હું વિચારતો હતો એ જ તું બોલ્યો. હા કે હવે છે ને કંઈ હજુક તું ન બોલતો નકર આજ છે ને એ હોત થઈ જવાનું છે. ના ભાઈ ના, આ સારા દિવસો હાલતા હોય ને ત્યારે અજુકતું બોલાય જ નહીં. બોલવું હું વિચારવું ન જોઈએ, હું તો એમ કેવું. અને હું તને શું કહું છું આ વખતે જે આ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવાનો છે ને એટલે ગામના હંધાએ કીધું છે કે રાજભાઈ હા તમને છે ને વધારે ભક્તિભાવમાં રસ છે એટલે આ વખતે છે ને આ આખા જન્માષ્ટમીનું આયોજન હું લાવવું લેવું દેવું એ હંધુય તમારે કરવાનું છે. એટલે મેં જો એને હા પાડી છે એટલે આ આઈટમ તો છે ને મારે એ ગામના કામમાં વયો જાય એટલે તું આમાં ધ્યાન દેજે થોડું. હા વાંધો નહીં. અને આમે તમારો ભાઈ બેઠો છે ને, જ્યાં સુધી તમારો ભાઈ છે ત્યાં સુધી તમારે ક્યાં ફિકર કરવાની જરૂર છે. અને હું તો એ કહું છું કે આ જન્માષ્ટમીની રાતે છે ને ભજનનો પ્રોગ્રામ કરી નાખો. અરે બધું ગોઠવવાનું છે આ વખતે ધામે ધૂમે છે ને આ ગામમાં બધો માહોલ ઊભો કરવો છે એવો વિચાર કર્યો છે. હે ને પછી પ્રભુનું ભજન કરવું છે અને હે ને બધાને જલસા કરાવી દેવા છે. હા ભાઈ. પણ હું તને હું કહું છું હા હા તું બધું લેવાઈ ગયો તો હા લઈ આવ્યો. હા મારા ભાઈ, આજ તમે જે લેવાનું કીધું તું ને હંધોય લઈ આવ્યો. અરે મેં કીધું એ તો ભલે ને લેવો, બાએ કીધું એ નથી ભૂલ્યો ને તું. નકર તને ખબર છે ને એ ધાંધણિયા ધૂણાવશે. હા ભાઈ, બાનું કઈ રીતે ભૂલું? આ કદાચ તમે મંગાવ્યું હોય ને એ વસ્તુ ભૂલી જવાય, પણ બાએ મંગાવ્યું હોય ને એ તો કોઈ કાળે ના ભૂલાય. પણ આ વખતે છે ને એવું કાંઈ નથી થયું. બાએ મંગાવ્યું એ હંધું આવી ગયું, તમે મંગાવ્યું ને એ હંધું આવી ગયું. તો વાંધો નહીં. અને હવે કામ કરજે હા તું છે ને હા થાક્યો હોય છો બધું લઈ હે એટલે તારે ઘરે જવું હોય આરામ કરવા તો જા, તમ તાર ચિંતા ન કરતો. ના ભાઈ ના, મારે છે ને હવે કાંઈ આરામ નથી કરવું. આ બહુ આરામ કર્યો. હવે આ વાડી આવ્યો છું ને તો વાડીના કામ પતાવું. એવું હોય ને તો તમે ઘરે જઈને આરામ કરો. એ કામ કર હા વાડીના કામ તારે તું પતાવી દે અને હું છે ને ગામમાં થોડું કામ છે તો હું એ પતાવી દઉં. હા ઓલા કાળુ કાકા નહીં, હા કાળુ કાકા એને કે ગાડીનું એક્સિડન્ટ થયું છે ત્યાં પગમાં ફ્રેક્ચર આવ્યું છે તે એ હું ખબર તો કાઢી આવ્યો પણ એને એમ કહે છે મને દુખાવો જે બહુ થાય છે. અરે પણ કાળુ કાકાને પહેલેથી આપણે સમજાવ્યા છે. એને છે ને જ્યારથી આ પક્ષપાતનો આ હુમલો આવ્યો ને ત્યારથી એનું શરીર થોડુંક ધ્રુજા કરે છે. તો એ ગાડી લઈને હુકામ જતા હોય ને મને તો એ ખબર નથી. અમુક વાર તો એ ગાડી લઈને આવતા હોય ને તો બીજાને બીક લાગે, કારણ કે આખી ગાડી આમાં થતી હોય. હા પણ આ શું કહેવાય ઉટાળીઓ જીવી રહ્યો ને એટલે શાંતિથી બેહી ન હકે હે એને એમ થાય હું કર લો એટલે આ એને છે ને પગમાં બતાવવા જવું છે તો મને કહે રામભાઈ તમે હારે આવજો એ કે. તો મેં કીધું સારું ભાઈ હાલો ને આવી. હાથી વાંધો નહીં, તમે તારે જઈ આવો. અને એવું હોય ને તો આપણા ગામમાં કે આજુબાજુના ગામમાં જો સારું દવાખાનું ન હોય ને તો બાજુના શહેરમાં જઈ આવશું. તાલુકે જવું પડે એમ છે ભાઈ. ગામમાં કોઈ છે ડૉક્ટર ગામમાં છે રમેશભાઈ, તો રમેશભાઈ ઇન્જેક્શન મારે બીજું શું કરે કાંઈ ઓલું ફ્રેક્ચર બેક્ચરનું તો ઓલું થાય નહીં આનાથી. તો છે જ નહીં, તો ખાલી દુખાવાની દવા જેવું છે ઇન્જેક્શન તો. અને હું કહું આપણે આ કામ કરીએ છીએ ને હેર તમે ન્યા જતા હો. અને હા આપણું સાણીયું ખાતર તૈયાર થઈ ગયું છે અને આ વખતે લગભગ કાંઈ નહીં તોય 7-8 ટ્રેક્ટર જેવું થાય તો એ હું લઈ આવું અને આ ખેતરમાં પાથરી દઈએ. એ હારા મારું કામ તે વિચાર્યું લે. હા એ કામ છે ને તું પતાવી દે ને એટલે શાંતિ થઈ જાય. અને આ થોડુંક હું એમ કહું પાણી સુકાઈ જાય ને તો સારું. આ બધું કંઈ ખરકું આ બધું વરસાદ છે ને મેળ વગીનો કારક આવે છે. નથી ખેડવા દેતો કે નથી કાંઈ ઓલું થવા દેતો. એ તો વાંધો છે ભાઈ. હા ઘણીવાર એવો વિચાર આવે છે કે ભગવાન છે ને એ બહુ નિરાળો છે. ક્યારે હું ખરે ને એ કોઈ દી નક્કી ન થાય. ઘણીવાર આપણે વિચાર્યું હોય ને એવું તો કોઈ દી થતું જ નથી. આપણે એવું વિચાર્યું હોય કે આ વખતે થોડોક ઓછો વરસાદ આવે ને તો આપણું કામ થઈ જાય, તો એ દિવસે વધારે વરસાદ આવે. અને જે દિવસે વિચાર્યું હોય ને કે આજ તો થોડોક વધારે વરસાદ આવે ને તો આપણું કામ થઈ જાય, એ દિવસે વરસાદ જ ન આવે. હા જો ભાઈ હા છે ને આ મારો રામ છે ને હે એ અંધાઈનું ધ્યાન રાખે છે. આ છે ને આ રામ ક્યાં વિચારીને જ બેઠા છે ક્યારે એને શું કરવાનું છે. હા આપણે તો છે ને બધું ખાલી આમ વિચારીએ કે આ કરી નાખું તે કરી નાખું ફલાણું કરી નાખું ઢીકણું કરી નાખું પણ એ કાંઈ ન થાય. અને આ જો હા શું હું તને કહું આ સંધ્યાઓ મને કહેતા હતા કે ભાત દેવા આવશે એટલે મેં એને ના પાડી છે એટલે મારે ખાવાનું નથી પણ તારે ખાવાનું જ પછી તું ઘેરે જાય. ભાઈ આ શું છે સમયસર છે ને જમી લેવાય. આ તમે છે ને એક ઉપવાસ બહુ કરો. અરે ઉપવાસ નથી આજ ભાઈ આજ સોમવાર છે તું ખાતો હે. હા હા તો સોમવાર છે. હા તો હોમમાં ન રહેવો પડે શ્રાવણ મહિનો છે ભાઈ. આ તારી જેમ તો છે નહીં, તું તો કઈ રહેતો નથી. જો ભાઈ ભૂખે પેટ ભજન ન થાય તમને તો ખબર છે ને. અને મને
લોકો 3 ટાણા ખાય, મને 5 ટાણા ખાવું જોઈએ, તો આમાં હું કઈ રીતે ઉપવાસ કરું? એના કરતાં છે ને સવારમાં 2 માળા કરી લઉં, એટલે એને મારો ભોળિયો રાજી, મતલબ કે ભોળાનાથ રાજી થઈ જાય. એ હારું હારું, તું તારું કામ કર, હાલ તે સીતારામ હો. સીતારામ સીતારામ. હા હા, હવે ખેતરમાં તો પાણી ભરાણું છે. એક કામ કરું, મગનાને બોલાવતા હું અને ઓલું ખાતરની વાત કરી નાખીએ. હાલો. હા હા, આવી ગયા તમે? શું લાગે છે તને? આવી ગયો શું કે રસ્તામાં શું? જોઈને તો એવું લાગે છે કે આવી ગયા હોય એવું. તો પણ હું કામ હમણાં શીખ કરે છે? ખબર જ છે કે હું આવી ગયો, અત્યારે સામે માટલામાંથી પાણી પીધું, તો પછી મારું ભૂત તો નહીં જ હોય. એ વાત સાચી હો. પણ આ તમારી આ ટેવ છે ને એ મને બહુ ગમે. હાથે પાણી પી લેવાનું, માંગવાનું જ નહીં, કોઈ ઉપર આમ કે ને કે આધાર જ નહીં રાખવાનો, આપણું કામ આપણે હાથથી જ કરી લેવાનું. હું નાનો હતો ને ત્યારે મારા બા મને બહુ સારી રીતે કહેતા કે પારકી આશા સદા નિરાશા. હા, કોકની ઉપર આધાર રાખીને બેહો ને કોઈ દી તમારું કામ ન થાય. એના કરતાં જ્યાં સુધી તમારું પૈન્ટ કામ કરતો હોય ને ત્યાં સુધી જાતે બધું કરી લેવાનું, એટલે ઉપાધિ જ નહીં. એ વાત તો સાચી હો. અને આમેય આપણે હાથે કામ કરીને તો આપણને આમ ખુશી થાય કે હાલો આપણે કોઈની માથે તો નથી પડતા. હા, એ વાત તો એકદમ હાચી. પણ આજે કેમ આવી જ્ઞાનની વાતો કરવા લાગી? હા, કથા સાંભળી આવી કે પછી કોકના સત્સંગમાં જઈ આવી? કાંઈ કથા સાંભળવાય નથી ગઈ ને સત્સંગમાં નથી ગઈ. તો આ તો સારી વાત કરી તોય વાંધો ને નબળી વાત કરી તોય વાંધો. એવું નથી. આમ છો કે તું હારી છો, હંમેશા આ ઘરમાં હળી મળીને રહે છે અને ઘરને છે ને પોતાનું બનાવી લીધું છે. પણ શું છે કે આ બૈરાઓના મોઢે સંસ્કારની વાતો અને આમ જ્ઞાનની વાતો અમુક વાર જ સંભળાય. એ હાટું કહું. આ જ્ઞાનની ને સંસ્કારની વાતો કરો છો તો કેમ બૈરા જ્ઞાનની ને સંસ્કારની વાત ન કરી શકે? અને બીજી વાત કે આ ઘરમાં હું હરખી રીતે રહું છું એ વાત સાચી. તો હવે ઘર જ મારું છે, મારે અહીંયા જિંદગી કાઢવાની છે, તો મારે મારું કરીને તો રહેવું ને. હા, એ તો છે. અને જે ઘરને પોતાનું સમજીને રહીને એ સુખીથી અને શાંતિથી રહી શકે. સાચી વાત છે. આ મને એમ થાય ઘણી છોકરી હોય નકરું ભેદ જ કરતી હોય છે, કોણ જાણે શું મળતું હોય એને. જો અમુક કેવું હોય કે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખવાની, જેટલું મળ્યું છે ને એ એમાં જો સંતુષ્ટ રહીએ અને પોતાનું સમજીએ ને તો કોઈ દી આ લડાઈ ઝઘડા થાય જ નહીં. ઝઘડા ક્યારે થાય? જ્યારે પોતાની આશા કરતાં વધુ ઈચ્છા રાખીએ ને ત્યારે. સાચી વાત છે. ઓલું કે ને આપણે ધારી લીધું હોય અને પછી એ વસ્તુ ન થાય એટલે આપણને કેટલું દુઃખ થાય. એના કરતાં ધારવાનું જ નહીં. હા, અને આમે અચાનક મળેલી ખુશી એ થોડીક વધારે જ હોય છે. એ વાત તો સાચી હો. આમ ઓલા ખબર સિટીમાં બધે કીએ શહેરમાં ઓલું હું આપે એમ ખબર ન હોય ને આપે એને શું કહેવાય? સરપ્રાઈઝ. હા, જોઈ સરપ્રાઈઝ. એવું બધું હમણાં બહુ વાલ્યું છે કા? હવે આ શહેરી જીવન એની રીતે હાલે, આપણા ગામડાનું જીવન આપણી રીતે હાલે. પણ હવે જોવા જઈએ ને તો આ ગામડાના લોકો ધીમે ધીમે આ શહેરી જીવન અપનાવવા માંડ્યા છે. એટલે આવું બધું તો હેલા કરવાનું. પણ હું શું કહું છું કે હમણાં આ જન્માષ્ટમી આવે છે તો તારો શું પ્રોગ્રામ છે? મને તો એમ થાય છે કે હાથમ આઠમ છે તમે મને મેળામાં નહીં લઈ જાઉં? ખબર જ હતી કે હાથમ આઠમનું નામ પડે ને એટલે મેળો તો યાદ આવશે. પણ હાસું કહું ને તો અમારા ગામનો મેળો એટલે મેળો. આ હિમાળિયા બાપાની બાજુમાં જે મોટી જગ્યા છે ને ત્યાં કાંઈ મેળો થાય? અરે તમારું અરમાન ખુશ થઈ જાય. આ 12 ગામના લોકો એ મેળામાં આવે ને ત્યારે એવું થાય કે જાણે મજા આવી ગઈ. હું તો છે ને માધવપુર જાઉં મેળામાં, અમારી બાજુમાં જ છે એટલે ત્યાં જાતી. હવે અહીંયા તો મેં જોયું નથી અને ગઈ નથી. તમે લઈ જાવ તો ખબર પડે. માધવપુરને ટક્કર મારે ને એવો મેળો થાય. એકવાર આવશે તો ખરી મારી ભેળી. જો તને આમ મજા ન આવી જાય ને તો મને કહે છે. અને હું શું કહું છું, મોટા ભાઈ કહેતા હતા, જો કે અમારા બંને ભાઈઓની જ ઈચ્છા છે કે આ વખતે છે ને આ જન્માષ્ટમીમાં આપણા તરફથી દહીં દેવું છે. આ દહીં હાંડી થાય ને હા તો મટકીમાં જે દહીં ભરે ને એ દહીં આપણી તરફથી આપણે દેવું છે. લે, આ તો હારામાં હારું કહેવાય હો. આવા હારા વળી વિચાર તમને ક્યાંથી આવવા માંડ્યા? ભાઈને હારે રહ્યો ને, મોટા ભાઈ કેટલા ભક્તિભાવ વાળા છે. તો પછી એ કહેવાય ને કે એકની હારે બીજો જો સંગી થઈ જાય ને તો એના થોડા વિચારો તો આવવા માંડે. કાળી હારે ધોળિયો બાંધો વાન નો આવે, હાન તો આવે ને. હા એમ જ. અને
બોલ બીજું કઈ તાર કેવું છે? કહેવામાં તો એવું હતું કે મને છે ને ઘણી વાર એમ થાય કે આ મોટા ભાઈ છે ને એને આપણે લગ્ન કરાવી દઈએ તો કેમ રહે હે? હે રામ, આ વાત ઉચ્ચારવાનું નહોતું કીધું મેં તને. લે એમ થોડું હાલે, લગ્ન તો કરવા પડે ને, એકલા જિંદગી જાય. જો એ તને ખબર છે ને મને ખબર છે કે એકલા જિંદગી ન જાય, પણ છે ને આ મોટા ભાઈને આપણા લગ્ન પહેલાં ઘણી વાર મેં સમજાવ્યા હતા. હું બાએ કોશિશ કરી લીધી કે તમે છે ને લગ્ન કરી લો, કારણ કે અત્યારે તો તમે ખમતીધર છો, આ તમારાથી સમજાય કામ થાય, પણ વૃદ્ધાવસ્થા છે ને એ બહુ દોયલી છે. એ જ કીધું મેં આજે સવારમાં હું ભાઈને કહેતી કે એકલા જિંદગી ન નીકળે, પણ એ એકના બે નથી થતા. હું કહું અમારું તો નથી સમજતા. એક કામ કર, તું મહેનત કર, તારું સમજે ને તો ઠીક છે. હાલો હવે વધારે આની ઉપર સંસ્થા નથી કરવી. ભૂખ લાગી છે, હાલો જમવાનું બહાર કાઢો એટલે જમી લઈએ. કાઢવું પડશે. આજે બપોરા તો કરવા જો હે ને, પાછું વાડીએ જવાનું છે, આ ખાતર પાથરવાનું છે. હાલો સારું હાલ. બેઠી બેઠી હાડહુડી થઈ ગઈ છે. હા એ રામ. બેટા અહીંયા આવ્યો તો. હા બાપુ બોલો ને. બેસ બેટા. બાપુ અરે બેટા, મેં પણ તમને માનથી બોલાવવાનું મૂકી દીધું છે, કારણ કે હવે તું મારી દીકરી છો એટલે હું ટૂકારો કરું છું. મેં તો તને દીકરી માની લીધી છે, પણ લાગે છે કે તે હજી મને બાપ નથી માન્યો. ના ના બાપુ. તો હવે લાજ મૂકી દે અને બેસ એથી. બાપુ હા લાશ મૂકી દઉં તો અંધા હું વાતું કરશે? અરે આપણે ગામનું નથી જોવાનું બેટા, બેસ ને. તો હું તમને એમ કહેતો હતો કે આ ઘણા સમયથી બેનના ઘરે નથી ગયા, તો જાવું છે, તમારે આવવું છે? ના બાપુ, તમે જઈ આવો બેનના ઘરે. અને આમે વાયાથી કંઈ કામબામાં આવ્યા વાળીના તો કોણ કરશે? બેટા મેં તને કીધું કે તું લાજ મૂકી દે, તો હું કામ બાપની લાજ કાઢે છો? સારો બાપુ, સેમ કે એમ બસ. હા તમારું માન રાખીને લાજ ઉતારી નાખી. હા બેટા, જો તારે ન આવવું હોય તો કાંઈ નહીં, હું વહેલાહાર આવી જઈશ, પણ તું છે ને ટાણાહાર ખાઈ લેજે. પછી એકલી છો ને એટલે મારે આ બધી ભલામણ કરવી પડે. હા બાપુ, હું ટાણાહાર ખાઈ તો લઈ, પણ તમે છે ને પાછા ટાણાહાર આવી પણ જાશો દિયાતમાં પહેલાં. આ તમને ખબર છે કે આપણા ગામમાં અત્યારે એકલું રહેવાય એમ નથી. હા બેટા, રહેવાય એમ નથી એકલું, એટલે જ હું તને જ્યારે હોય ત્યારે લગ્નની વાત કરું છું, કે મને એવું નથી કે તારા રોટલા મને ભારે પડે છે, પણ તું નથી માનતી. બાપુ મેં તમને પહેલાં પણ કીધું હતું અને હજુ પણ કહું છું, હું આ ઘર મૂકીને ક્યાંય જવાની નથી. હું તમારી દીકરી છું અને તમને એકલા તો હું ક્યાંય મેલીશ જ નહીં. સારું જેવો તારો વિચાર, પણ બેટા એક જાતા જાતા હું તારી પાસે એક વચન માગું છું. કેવું વસન? તમે કહેતા હોય ને બાપુ તમારો જીવે આપી દઉં. વસન તો બહુ નાની વાત કહેવાય. હું જોઈએ તમારે માગો. જો બેટા, તું મને બાપ માનતી હો ને, તો તારી પાસે હું એટલું જ વચન માગું છું કે હું તારી જિંદગીમાં જે કાંઈ નિર્ણય લેવું ને એ તું રાજી ખુશીથી સ્વીકાર કરીશ. બોલ, મંજૂર છે? બાપુ તમારા હંધાય નિર્ણયો સ્વીકાર કરે, બસ એક આ લગ્નની વાત ના કરતા. મારે છે ને બીજો ભાવ નથી કરવો હવે. અને બાપુ કદાચ તમે તમારા દીકરાને ભૂલી ગયા હશો, પણ હું હજી મારા ઘરવાળાને નથી ભૂલી, એટલા માટે બીજા લગ્ન કરવાનું કહેતા પણ નહીં. બેટા લગ્નની વાત હોય કે ગમે એ હોય, પણ તો તું એમ માનતી હો કે મારા બાપને મેં વચન આપ્યું છે, તો હું જ્યારે સમય આવે વચન માગું ને એ તારે પાળવું પડશે. હા બાપુ, બસ હું તમને વચન આપું છું. તમે જેમ કહો ને એમ હું કરે. અને તમે આ સંધ્યાબેનના ઘરે જાવશો ને તો સંધ્યાબેનને કહેજો એકાદો આંટો મારવા આવે. આમે એના ભાઈના ગયા પછી સંધ્યાબેન આંટો મારવા જ નથી આવ્યા, બસ એક જ વાર આવ્યા છે. હા બેટા, અને તે હમણાં કીધું કે તમે તમારા દીકરાને ભૂલી ગયા છો. એવું નથી બેટા, જો જીવનમાં સારા મોડા કામ આવ્યા જ કરે છે, પણ અમુક સમય એવો હોય ને
ત્યારે કાળજે પથ્થર રાખીને પણ અમુક નિર્ણય લેવા પડતા હોય છે. હા બાપુ, તમારી હંધી વાત સાચી છે. અને આ વિધાતાએ મારા લેખે કેવા લખ્યા છે કે નાની ઉંમરમાં હંધાઈ દિવસો જોવા પડ્યા મારે. એવા તે બાપુ હું પાપ કર્યા છે કે નાનેથી બાપ લઈ લીધો, માં લઈ લીધી અને અત્યારે ઘરવાળો પણ લઈ લીધો. બેટા, એ તો જેવું કરીએ ને એવું ભરવું જ પડે છે, કહેવતમાં કીધું છે. પણ તું વારે વારે મને એમ કહેશો કે વિધાતાએ મારા આવા નસીબ લખ્યા હશે, પણ એ નસીબને સુધારવું ને એ અમુક ટકા આપણા હાથની પણ વાત હોય છે. બાપુ, આપણા હાથમાં કંઈ છે જ નહીં. એ બધી વાતને મેલો અને તમે છે ને સંધ્યાબેન પાસે જાવશો ને તો તમે એને કહેજો કે હવે અહીંયા રોકાવા આવે એને ભાભી એને યાદ કરે છે એમ. આ મને ખબર છે કે સંધ્યાબેન અહીંયા આવતા હોય ને એટલે એને એના ભાઈને યાદ આવે ને એટલે એ વધારે આવતા નથી. બેટા, આ તારો બાપ અહીંયા બેઠો છે અને તને હું દખ પડે છે કે તારી આંખમાં આંસુ છે. કાંઈ નહીં બાપુ, એ તો એમ જ આવી ગયા હોડા. સારું બેટા, હું જાઉં છું અને વહેલા હેર વહી આવીશ. હા બાપુ. હા. હા હા મારે તો છે ને નવી ઓઢણી લેવા જાવી છે. આમ છો કેવી થઈ ગઈ સોન? એ બધું તો ઠીક છે, પણ ઓલો સગનાન ઓળખીશ તું? મારો ભેરું જે હવે શહેરમાં જતો રહ્યો, હા એણે છે ને મને જો આમ ઘડિયાળ મોકલી. લે, તમે તો કહેતાય નથી. કેવી અસલની છે બતાવો તો ખરા. હા લે, જોઈ લે ને. મારે ઘણી વાર તને કેવું હોય પણ પાછું મગજમાંથી નીકળી જાય. આ તો આ ઘડિયાળ ઉપર મારી નજર ગઈ ને મેં તને દેખાડી દીધી. હા, આ તો સરસની છે. આ બાયુની આવતી હશે. હવે એ તો સગનાન પૂછું પછી ખબર પડે. એ શહેરમાંથી લાવ્યો, અહીંથી થોડો લાવ્યો. હવે તું જ્યાં હાથમાં પહેરસ, તારો હાથ ચા ને મારો હાથ ચા, તારા બે હાથ ભેગા કરું ને ત્યારે મારો એક હાથ થાય. રેવા દે કાઢ નાખો ને બેટા. લે, આ હારું. આ તમારા દોસ્તાર લઈ આવ્યો એટલે હું જોવાય નહીં દેવાની. અરે મારી હાટું લાવ્યો કે તારે હાટું થોડો લાવ્યો. સીતારામ સીતારામ સીતારામ. આવો ભાઈ, બેહો. હા, સીતારામ. સીતારામ. હું બે માણા વાતો કરતા હતા. આ કાંઈ નહીં, મારો ઓલો ભેરું નથી સગનો, હા એ હવે શહેરમાં વી ગયો તો તમને ખબર જ છે. હા. તો આ થોડા દાડા પહેલાં આવ્યો હતો ને તો એ મારી હાટું આ ઘડિયાળ લેતો આવ્યો. તો આને કહેતો હતો કે મારી હાટું ઘડિયાળ લેવો. આ મારી બેટી એના હાથમાં ફેરતી હતી. મેં કીધું તારા બે હાથ થાય ને ત્યારે મારો એક હાથ થાય. રેવા દે ને બાપા. હા, અરે આમથી તે હા બીજું કાંઈ તો કામ નથી. હે, આ ખાવા હુંડો એક જોઈ પછી આમ જામતો જ જા ને. હા, તને કેટલી વાર કીધું છે કે આ શરીરનું ધ્યાન રાખવું જોઈએ. આ શરીર નિરોગી હોય ને હા તો છે ને કાંઈ તકલીફ ન પડે અને કામ કરવાનો ઉજમ રહે. અરે પણ ભાઈ, આપણે ખેડૂ પુત્ર છીએ. આ ખેડૂનો દીકરો હોય ને કોઈ દી બીમાર ન પડે, કારણ કે આખો દી આ જમીન હારે જ મગજમારી કરવાની હોય અને પરિશ્રમ આપણું કંઈ ઓછું થાય. આ સવારથી હાંસ થાય ને ત્યાં પરસેવાનો ઢગલો થઈ જાય. જો ડોલ મૂકી હોય ને બાજુમાં તો અડધી ડોલ તો ભરાઈ જ જાય. એ વાત એ હાચી. એટલે એ બધી કાંઈ ઉપાધિ કરવા જેવી છે જ નહીં. અને જો ખાવું જ નહીં તો કામ કેમ ના કરશું? હા જો બેટા, આને છે ને વાતોમાં કોઈ દી કોઈ નથી પોકતું. હે, હા નથી હું પોકતો કે નથી બા પોકતા કે નથી કોઈ દી ગામમાં કોઈ પોકતું એને. સાચી વાત છે તમારી. કોઈ પહોંચતું નથી. હવે ઠીક છે બધું, કોઈ નહીં પોગે, પણ હું શું કહું છું કે ભાઈ તમને એક વાત કહેવી હતી. હા બોલને, શું વાત કેવી હતી? આ સંધ્યા આપણા ઘરમાં આવીને પછીની એનો પિયર બહુ ઓછી જાય છે અને આ વખતે ઘણો ટાઈમ થઈ ગયો. તો મારો એવો વિચાર હતો કે આને પિયર મોકલી દઈએ આપણે થોડાક દી. અરે એમાં મને પૂછવાની શું વાત છે? હા, તમારે બે માણસ જવું હોય. રામ રામભાઈ. હે રામ 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 રામ. સીતારામ સીતારામ. અરે બેહો. હા તો ઘણા વખતે ભૂલા પડ્યા ને કાકા. કેમ છે, તબિયત પાણી સારા? હારા હો. હા, આમ અચાનક કાંઈ કેણ બેણ નહીં અને આ કેમ આ મોઢું હોજી ગયેલું છે? તબિયત બરાબર નથી રહેતી હમણાં? હમણાં વાતાવરણ પ્રમાણે થોડુંક એવું બધું રહેશે. જી હે બાપુ, આમ વધારે તબિયત ખરાબ નથી થઈ ગઈ ને? જો તને એટલી બધી બાપની ચિંતા હોય તો ક્યારેક આટો મારવા ન આવે? આ મારે આવવું પડ્યું. હા જો બાપુ, હા, આપણો ભાઈ વયો ગયો છે ને તેદુનું મને આવવું નથી ગમતું. ગામમાં પગ મૂકું ને મને મારો ભાઈ યાદ આવે છે. જો કાકા, આ શું કહું ને તો અટાણામાં એ જ વાત કરતા હતા. હા, સાગર મને એ જ કહેતો હતો કે આ સંધ્યા છે ને આ પરણીને આવીને પછી અહીંથી આમ જવાનું નામ નથી લેતી. તો મેં એને એ જ કીધું કે બે માણા આંટો મારી આવો અને કારક છે ને જાતું આવતું રહેવું. મેં કીધું
એટલે તમારા બાપુને ગમે. હા ત્યાં તમારી હાજરી થઈ ગઈ. કયો બીજું નવીનમાં શાંતિ? બસ નવીનમાં શાંતિ. આ તો મેં કીધું અમારા ઘરે આવું બધું બની ગયું, પછી મારી દીકરી નથી આવી એટલે મને એમ થયું કે દીકરીના ઘરે આંટો મારતો આવું. હા કાકા, અમારી વાતે હાચી છે. હા, તમારો જવાન જો દીકરો નાની ઉંમરમાં જતો રહ્યો, અને જે બાપનો જવાન દીકરો વયો જાય ને એ બાપના ખંભે કેટલો બોજ હોય ને એ હું સારી રીતે જાણું છું. તો અમે હા તમારા દુઃખમાં તો ભાગ ન લઈ શકી, પણ કહેવાય ને હા તમને દિલાસો આપી કે આ ઈશ્વરના ઘેરે છે ને આ દેર છે પણ અંધેર નથી. એ જે પણ કાંઈ કરે છે ને એ હંધું હારા હાટું જ કરતો હોય છે. હા રામભાઈ, તમારી વાત સાચી, અને મારી દીકરીએ પણ વાત કરી. હાલો માનું છું કે દીકરીનો પગ ન ઉપડે મારા ઘરે આવવા માટે, પણ તો જમાય છે, તમે છો, ત્યારે કોઈ આટો નથી આવે. અરે કાકા એમાં એવું છે ને કે આ વાડીના કામમાંથી છે ને હરખી નવરાઈ નથી રહેતી. હા મને ઘણા વખતથી થાય છે કે આ ભૂપત કાકા પાસે જઈને આંટો મારી આવું. હા બસ છેલ્લે હું આ ખરેખરે આવ્યો પછી અવાણું નથી મારતી. હા હા મારી ભૂલ છે, હું સ્વીકારું છું, પણ આ થોડુંક કામમાં દોડાદોડી હોય ને એટલે ન થવાતું, બાકી બીજું કાંઈ નહીં. હા, અને આમ તો તારા બાપુ આવ્યા છે, સા પાણીનું તું કંઈક કરીશ. હા હારું હાલો, હું શા મૂકું હો. હા બેટા. રામભાઈ, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. અરે હા બોલો ને કાકા. હા તમારે વાત ન કરવાની હોય, હા તમારે તો હુકમ કરવાનો હોય. અને હા. તમે છે ને અમારા માવતર ઠેકાણે છો. જો તમે મને માવતર ઠેકાણે માનતા હો ને તો હું તમારી પાસે એક વચન માગું છું કે સમય આવે મારા ઘરની લાજ તમે રાખશો. કાકા તમારી વાત તો મને કાંઈ સમજાણી નહીં, પણ હા રામ તમને વસન આપે છે. હા રામને એને ખાલી હાથ પાડજો. હા દોડતો દોડતો તમારી પાસે અડધી રાતે આવી જાય અને તમારે જે પણ કામ પડશે ને એ કામ પાર પાડી દે. બોલો બીજું કાંઈ? હા, હું એ જોઉં છું કે સમય આવે તમે કેવા અડગ રહો છો. જુઓ, હા રામનું વસન છે એ ક્યારેય મિથ્યા નહીં થાય. હા એટલું યાદ રાખજો. સારું, તો હવે છે ને મારે ચા પાણી નથી પીવા. અરે કાકા કેવી વાત કરો છો? ઘણા ટાઈમ પછી આવ્યા આવ્યા છો. છો તો હવે સા પાણી પીધા વગર સવાતું હશે. હાલો હાલો આપણે અંદર બેસીએ. અહીંયા નગરે ગરમી કેટલી છે, આ પંખામાં બેસી. હાલો. હા તમે જાઓ, હું આવું. હા, તમારે વાડીએ છો? આવું ના ના આવો. સારું હાલો. હે બાપુ, તે મારી ભાભી શું કરે છે? અરે તારી ભાભી છે ને બેટા, રાત ને દિવસ રડ્યા જ કરે છે. લે હવે જો થવાનું હતું એ તો થઈ ગયું, જે ભગવાનની ઈચ્છા હતી એવું થઈ ગયું. આપણા ભાઈને તો આપણી પાસેથી લઈ લીધો, પણ હવે ભાભીને કંઈ આમ રોયે તો આરો ન થવાનો ને. હા બેટા, હું એ સમજુ છું, પણ જેનો ધણી હોઈ ગયો હોય ને એ ઘડીકમાં કેમ ભૂલી શકે, એટલે બિચારી રડ્યા કરે છે. ને હું એને સમજાવું છું એક બાપ તરીકે. હવે તો હું એનો મારા ઘરની વહુ નહીં પણ એક દીકરીની જેમ જ રાખું છું. એ વાત તો હાચી છે. અને એમાંય આ જિજ્ઞા ભાભીનો સ્વભાવ પાછો સારો રહ્યો. ભગવાનના ઘરનું માણસ છે, કોઈ દી એમાં બોલવા પણ નહીં એને. અરે બેટા, એની તો તું વાત જ જવા દે. આ મારો દીકરો વયો ગયો ને એનું મને દુઃખ તો જરૂર છે, પણ આ છે ને આ ઘરની દીકરી નહીં, વહુ નહીં, પણ મારો દીકરો બનીને અત્યારે મારી પડખે ઊભી છે. એ મને એટલી હિંમત આપે છે. એ સારી વાત છે બાપુ. આપણા ઘરમાં તો એવી જ વહુની જરૂર હતી, પણ હે તે તમે આ મારા જેઠ પાસેથી એવું તો હું વચન માગવાના છો કે તમે પહેલેથી કહી દીધું એને? અરે બેટા, એને મેં શોખવટ નથી કરી, પણ વચન હું એની પાસે એ માગવાનો છું કે એ જીગુનો હાથ છે ને હું રામના હાથમાં સોંપવા માગું છું બેટા. બાપુ હા વાત તો સારી કહેવાય હો. એમેય તમને તો ખબર છે કે અમારા રામભાઈ તો ભગવાનના ઘરનું માણસ છે, કોઈ દી એના મોઢામાંથી કાંઈ નીકળે નહીં. અને જીજ્ઞા ભાભી હારા છે, તો જો ભગવાન કરે ને બેયના લગ્ન થઈ જાય ને તો હવ હાથે મળીને હસી ખુશીથી રહી. પછી તો બાપુ તમે અહીંયા આવતા રહેજો. અરે બેટા, દીકરીના ઘરે બાપ થોડો સારો લાગે. તો તમે એકલા શું કરશો?
અને એકલા ને એકલા જિંદગી કાઢવી. એક તો આમને માંદારીઓ છો, એ તો અત્યારે ભાભી છે એટલે તમારું ધ્યાન રાખે, નકર કોણ રાખવાનું? હા બેટા, એ તારી વાત સાચી છે હો, કે જો એ ન હોત ને તો આજે મારા હું હાલ થયા હોત ને કાંઈ ખબર નહીં. બહુ મારું ધ્યાન રાખે છે. હા, પણ એક વાત છે, આ રામભાઈ માને ને તો સારું, કારણ કે મેં ને સાગરે તો કેટલી વાર મનાવ્યા છે, પણ એને લગ્ન જ નથી કરવા. એટલે હવે લગ્ન હાટું માને તો કહેવાય. બેટા માનશે, કારણ કે વચન આપ્યું છે અને એ ભગવાનના ઘરનો માણસ છે. વચન આપેલું છે ને મિથ્યા નહીં જવા દે, એટલો મને વિશ્વાસ છે. તો સારું હો. તો મને આ ભાભીના રૂપમાં મારા ઘરમાં જેઠાણી મળી જાય અને અમે બે હગ્યું બેનની જેમ રહી હો. હા બેટા, મારું તો પછી હું ગામમાંથી કોકના ઘરેથી રોટલા મગાવીને મારું જીવન પૂરું કરીશ, પણ જો આ મારી દીકરી ઠેકાણે પડી જતી હોય ને તો મારા હાથમાં ને જાનતી થાય. બાપુ તમે ઉપાધિ કરો માં, હવ હારાવાના થઈ રહે. અને રહી વાત તમારી, તો તમને તો હું અહીંયા જ લઈ આવવાની છું. અને બેટા તું એમ કહે છો કે તમારા ઘરે આવતા મારો પગ નથી ઉપડતો, દુઃખ લાગે છે, તો તું એટલો તો વિચાર કર કે જીગુને હું 24 કલાક જોઉં છું આ હાલતમાં, તો મારી શું હાલત થતી હશે. તમારી વાત સાચી છે. આ ભાભીને તૈયાર થવું ને શણગાર સજવા ને એની કેવો શોખ હતો. ભાઈ ગયો ને તે દુની બિચારી જીવતી લાશ હોય ને એની જેમ ફરે છે. શું કરવું, કરમની કઠણાઈ હોય. બાકી આવું તો મેં ધાર્યું નહોતું કે મારા ઘરનો માળો વિખાઈ જાહે. બાપુ એ કોઈ વસ્તુ આપણા હાથમાં નથી. આ ઉપરવાળો જઈ દોરી ખેંચી લે તે માણા વયું જાય. કાલ સવારે શું થાય કોને ખબર. અત્યારે માણાના કાંઈ ભરોસા રહ્યા નથી. બેટા તું એકલી ન આવ્યો તો ક્યારેક જમાઈને લઈને તો આટો મારવા આવ્યો. બાપુ હું હાસું કહું ને તો એક તો મેં તમને કીધું એમ કે હું ગામમાં પગ મૂકું ને મને મારો ભાઈ યાદ આવે છે. અને બીજી વાત કે અહીંયા છે ને આ રામભાઈ છે ને એ મને હગા બાપની જેમ રાખે છે અને સાગર કોઈ વાતની કમી નથી આવવા દેતા. એટલે મને છે ને આ પિયર યાદ જ નથી આવતું. વાહ બેટા વાહ, તારી આ વાત સાંભળીને છે ને આ તારા બાપને આજે બહુ ખુશી થઈ છે કે મારી દીકરી એક સારા ઘરે છે. બસ આનાથી રૂડું મારે બીજું કાંઈ નથી જોતું. હા, અને આનાથી રૂડું ઈ કે રામભાઈ માની જાય લગ્ન હાટું, એટલે ભાભીના અને રામભાઈના લગ્ન કરાવી દે. હા બેટા, તો મેં એને કીધું છે કે હું વહેલા હાર વહી આવીશ ને એ ઘરે એકલી છે, તો હું હવે રજા લઉં. હા બેટા. હા, ટાણા હામાં વૈયા જાવ, પછી રાત પડી જાય ને તો વળી પાછી ઉપાધી. હાલો, જય શ્રી કૃષ્ણ. હે બા, આ હમણાં હાથ માઠામાં આવે છે. ઠીક, સાગર મને એમ કહેતા હતા કે તારે ક્યાં જવું છે, હું તને ક્યાં લઈ જાઉં, તો અમે મેળામાં જઈ. હા જાજો ને, પણ છે ને સવારે શીતળા માતાની પૂજા કરીને પછી નીકળજો. હા, એ તો કરવાની જ હોય ને. હા. અને મારે તો ઉપવાસ કરવાનો રહે. ઓલું એકટાણું આપણે રાંધીને ખાવું ને મારી વાત સાંભળ, એમાં એક ટાણું શું કરવાનું રે, આપણે ટાઢું જ ખાવાનું હોય ને તો એને મજાનું 2-3 વખત ખાવ ને વાંધો નહીં. આપણે કાંઈ એવા ઉપવાસ એક ટાણા કરવા નથી. જો એવું કહેવાય છે કે ભોજન વગર ભજન નહીં, ભૂખ્યા પેટે ભગવાને રાજી ન હોય બેટા, એને ખાઈ પીને મોજ કરવાની. એ વાત સાચી હો તમારી. તે કાંઈ નહીં, તો હું એમ કહેતી કે છઠના દી આપણે હું બનાવશું. તમને 2 જણને જે ભાવે ઈ. મારે ખાવું જરાક ને ઉપાધિ જાજી, તમે જે બનાવશો એ હું ખાઈ લઈ. એમ તો હું જીરા પૂરી બનાવાય ને એમ કહું છું, તમને ગળી પૂરી ભાવતી હોય તો ગળી પૂરી બનાવી દઉં. ના બેટા, મને ક્યાં ગળ્યું પહેલેથી જ ભાવે છે. લ્યો આવી ગઈ. એ મારો લાડક વાયો આવ્યો હો. એ રામ, હા ભાઈ આવ્યો છો ને. હા પણ હું વાતો કરો છો એ તો કયો. એ તારે હાતમનું હું ટાઢું ખાવું છે ને એ પૂછે છે. જો તમારે આ સઠને દી હાતમનું જમવાનું બનાવવાનું હોય ને તો હું આમ એક પછી એક વાનગી લખાવી દઉં. એ મારી સોડી થકવી નો નાખતો હો, બનાવીને. ભાઈ ના, એટલું બધું નહીં બનાવું. હાથી બોલો તો. સાંભળ, એક તો આપણે આ ધાબાના લાડુ બનાવવાના છે, દાળના બને ને એ. બીજું શક્કરપારા, ત્રીજું જીરાપુરી, ફરસી પૂરી, પછી હા શું કહેવાય દૂધપાક, તીખી પૂરી, ગળી પૂરી અને સેવ ને બીજું ગાંઠિયા. બસ એ શીતળા સાતમ છે, દિવાળી નથી કે મંડી પડ્યો છે.
અને એમાં ખારું તો કાંઈ આવ્યું જ નહીં, નકરું ગળ્યું, ગળકુડો છે તું. હા તે મને પહેલેથી ગળપણમાં વધારે રસ તો હું ગળ્યું બનાવું કા ભાઈ. પણ કેટલું ગળ્યું. હા એટલે જ તો જો ને જઈમાં છે નકરું ગળ્યું ખાઈ ખાઈ. અરે પણ તોય તીખી પૂરી તીખી આવે, આ જીરા પૂરી તીખી આવે, તીખું તીખું તો થોડું નાખ્યું. એ બધું કાંઈ નથી કરવું. હવે હું કહું ને એ કરવાનું છે. હું એ છે ને સટને દાડે રાતે બાજરીના રોટલા ને કારેલાનું શાક કરી નાખજે. જરાય નહીં હો. હા હા એમ જ કરી નાખું, બીજે દી ખાઈ લેવું. તો અને છોકરી એ મોટા થાકી મોટા જાય. રોટલા ઢીબી નાખાય એટલે બધાને થઈ રહે. જો એવું ન કરતી તું, કાંઈ ન કરે તો કાંઈ નહીં, દૂધ પાક ને પૂરી તો કરશે ને કરશે જો. એ સારું, એ આટલો કરજે. એમાંથી આપણે ત્રણેય ખાવું. હા એટલાકમાં હું થવાનું વળે, જો મને તાંહળી ભરીને જોહે એટલે જોહે. એ હા તો હા એ 2 ચમચી નાખીને બાકીનું પાણી. ઈ વાત જવા દ્યો. સટે જે રાંધો એ રાંધજો. અને આ છોકરી થાકવી ન જોઈ, કારણ કે હા તમે પાછ તમારે પૂજા કરીને મેળે જવાનું છે, એટલે એ થાકવી ન જોઈ. અને એ મને કાંઈ કરવા નથી દેતી. હું એમ કહું છું હવે આ રામનું આપણે કાંઈ કરવું નહીં પડે. બા હું સાગરને એ જ વાત કરતી હતી કે આ રામભાઈ છે ને એ લગ્ન હાટું માની જાય ને તો સારી વાત છે, પણ એ છે કે એકના બે નથી થતા. એક કામ કરને, હા તમે તું પૂજા કર ને ત્યારે શીતળા માતાને કહેજે કે એના હૈયે વસે અને એને હા પડાવી દે. અરે બા હું તો રોજ પૂજા કરું ને, રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા રામભાઈ માની જાય ને એવી કંઈક સદબુદ્ધિ આપો, પણ હવે ઈ હા તો પાડતા જ નથી. એને સમજાવતો નથી. એ જો બાપ, એની બાઈ આવે ને તો આને છે ને થોડુંક કામ ઓછું થઈ જાય. બા મારી વાત સાંભળો. હા રામભાઈ છે ને મારા બાપ ઠેકાણે છે, હું એને કહેવા જેવું તો કહું છું, પછી કાંઈ વધારે થોડું કહી શકું એને. એમને જે યોગ્ય લાગે એ એમ કરે છે. અને મારા લગ્ન નહોતા થયા ત્યારે આપણે તમે અને હું બેય રામભાઈને સમજાવતા કે તું લગ્ન કરી લે, પહેલાં મોટાના લગ્ન હોય પછી નાનકાના લગ્ન થાય. પણ એ માન્યા નતા માન્યા ને તો હવે હું માનવાના ઈ? ના હો એ એ વાત પણ ભૂલી જા. હું એમ કહું છું કે આપણે આમ પ્રયાસ કરવામાં શું જાય છે, નહીં માને એમ કરીને આપણે કોઈ દી એને કહેતા જ નથી. જો ત્યારે કદાચ એનું મન ન હોય, પણ હવે જેમ ઉંમર થાય ને એમ એ સમજતો થાય કે એકલા જિંદગી નહીં જાય, એટલે એ કદાચ હા પાડી દે. એકવાર સમજાવી તો છો. અને આમ જો હા. આપણે આ બા છે તે આજ છે ને કાલ નથી, અને આપણે બે પછી આપણા છોકરા છે અહીંયા હોય તો એમાં ને એમાં હસવાઈ જાય. અને હરેક માણસ હોય ને એને પોતાની જિંદગીમાં આમનામ હસવાઈ ગયો હોય, હવે એમાં એને હારે કોક છે ને આખી જિંદગી રહી શકે ને એવું જોઈ. માણાથી એકલા જિંદગી ન નીકળે. અને સાંભળ, કાલ સવારે કાંઈક નાનું થાય, આ પિયર ગઈ હોય તો પછી ઘરમાં કોણ? અને હવે મારી ઉંમર થઈ, જો હવે છે ને મારાથી કાંઈ ઝાઝું થતું નથી, અને કોણ જાણે આને નાનું થાય ત્યાં સુધી હું અહીં રહું કે ન રહું, આંખ મિસાઈ જાય. હું વાતો કરો છો, આ તમને છે ને બોલવાનું જરાય ભાન નથી. બોલવામાં થોડુંક ધ્યાન રાખો, કાંઈ નથી થવાનું. આ અમારા છોકરા હું એના છોકરા રમાડીને જવાના છો તમે. મોઢામાં દાંત નહીં, વાળ નહીં, અને એના છોકરા મારે રમાડવાના. અને હું એમ કહું છું કે એકવાર રામને પૂછી જો ને, જો એ કદાચ ને હા પાડે ને તો હું 2-3 જગ્યાએ વાત હકાવું છે, મારા ધ્યાનમાં છોડ્યું. બા વાત અકાવાની જરૂર જ નથી. આ તમારા ભાભીને તો ઓળખો છો કે નહીં? હં કેવી ગૌરી ગાય જેવી છે. હં હવે મારો ભાઈ વયો ગયો અને મારા બાપુ એમ વિચારે છે કે મારા ભાભીનું હવે લગ્ન કરી નાખવા છે. મારા બાપુ એમ કહેતા હતા કે એ છે ને જીજ્ઞા ભાભીનો હાથ રામભાઈના હાથમાં દેવાનું વિચારે છે. લે આ તો ઘરમાં જ છે છોડીને આપણે ગામમાં ગોતવાની વાત કરીશ. લે આ તે મને સારું સંભાળી રહ્યું. હો અત્યારે ભાભી છે હારી પાછી. પણ તો તમે બે એની હારે વાત કરો ને, રામભાઈ માને તો. જો મેં પહેલાં કીધું ને હજી કહું છું કે હું રામભાઈ વાત હવે નથી કરવાનું. એક કામ કરું, હું છે ને એ તારી ભાભીને લાવીને રામની સામે મૂકી દઉં, પછી જો એ બેવ સામે મળશે ને એટલે મને લાગે છે કે કદાચ એ ઢીલો પડી જાય ને હાય પાડી દે. એમ હા પાડે તો હું જોઈ બા. મને એવું લાગે છે કે મારે જ રામભાઈ હારે વાત કરવી છે. હા તો તું કર, પણ છે ને આ વહેલી તકે કરી નાખું છે. હા હવે મોડું નથી કરવું આપણે. હા 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 અને તું કરતી હોય ને તો મને કાંઈ વાંધોય નથી. એટલે તું શાંતિથી રામભાઈને ખંડી વાત કરશે, અને જો રામભાઈ હા પાડતા હોય ને તો મને કાંઈ વાંધોય નથી આ લગ્ન કરવામાં. અને સાંભળ, હા આ નણંદ ભોજા એક ઘરમાં હોય ને તો ઝઘડાય ઓછા થાય, અને બેવ મળી સમજીને રે, એકબીજાની તકલીફે બેવ સમજે. હાલ ત્યારે હું જાઉં, લા ગંગાબા બોલાવતા હશે મને. હા સારું. હાશ, અને હું શું કહું છું ને, એ વાત કરજો. હા
હું શું કહું, આ બાએ ભલે કારેલાનું શાક ને રોટલા કીધા, પણ દૂધ પાક પૂરી ના ભૂલાવી જોઈએ. અને મેં કીધું ને એમાંથી વધારે નહીં તો કાંઈ નહીં, થોડું થોડું તો બને છે. કોને? હા હાલ હું વાડીએ તો. આવો બેટા. બાપુ સી આવ્યા સંધ્યાબેનની ઘરે? હા બેટા, જઈ આવ્યો. તબિયત પાણી તો સારા છે ને સંધ્યાબેનના ને હંધાઈના? હા, બધાની તબિયત સારી છે બેટા. અને બેનને તો કોઈ વાતની ઉપાધિ નથી. તો સારું. હા, બેન સુખી હોય ને એટલે આપણને શાંતિ થઈ. અને તમે એને કીધું કે નહીં ઘેરે આટો મારવા આવવાનો, કે તારા ભાભી યાદ કરે છે એમ? અરે બેટા, મેં એને બહુ કીધું, પણ એ કે મારા ભાઈ વયા ગયા ને પછી મને તમારા ઘરમાં પગ મૂકવો ગમતું નથી ને એટલે હું નથી આવતી. બાકી મને બીજો કોઈ વાંધો નથી. ભાઈ વહી ગયા એને કે ભાભી તો છે ને હજી, બાપુ છે. વાત સાચી છે, પણ હવે એ દીકરીને અહીંયા આવવાથી જો મન ભારે થતું હોય અને એને એમ થાય આમે તે પાછા વાડીના કામે એટલા હોય. મેં કીધું તો ક્યારેક કુમારને લઈને આવતી હોય તો કે બાપુ મારું મન નથી માનતું અને તમારે જમાઈને વાડીના કામ જ એટલા હોય છે એટલે રહેવા દો ને, તમે એને અહીં મળી લીધું ને મારી ભાભીને મારી યાદ આવજો એમ કીધું છે. મન તો કોઈનું ન માનતું હોય તોય રહેવું પડે ને. આપણે હું આ ઘરમાં બાપ દીકરી રહી શકીએ? આપણે તમારી દીકરાની ગમે એ વસ્તુ જોઈએ તો એ આપણને યાદ આવે છે ને એની. પણ શું થાય બાપુ, કઠણ થઈને રહેવું પડે. એમ સંધ્યાબેનને તમારે કહેવાય ને કે કઠણ થઈને ઘેરે અવાય ને, છે તો બાપાનું જ ઘર ને. હા બેટા, પણ મને છે ને મારી દીકરીને એના હારિયામાં સુખી જોઈને મને તો બહુ આનંદ થયો કે ભલે જેવું ઘર છે એવું, પણ જે હારિયામાં દીકરી ખુશી હોય ને એના બાપને આનંદનો કોઈ પાર નથી રહેતો. હા બાપુ, દીકરી ખુશ હોય ને એટલે બાપને ઠાઢક જ હોય. અને આ જુઓ, હા તમારી તબિયત કેટલી ખરાબ છે. હા થોડીક ધ્યાન રાખો ને બાપુ તમારા શરીરનું ને તમારા તબિયતનું. આમ નામ તમને જોઉં છું કેટલા દીથા આમ નામ બીમાર ને બીમાર રહ્યો છો. વાત હાચી છે બેટા, પણ છે ને આ ઓલા કે હવે મારે ક્યાં કાઢ્યા એટલા કાઢવા છે. આવું શું કામ બોલો છો બાપુ? કાંઈ વાંધો નહીં, હંધાઈ તમ તારે છે ને મને મેલી મેલીને વયા જ જાઓ અને પછી હું દવા પીને મરી જાય એટલે કોઈ જાતની ઉપાધિ નહીં. અરે બેટા, આવું શું કામ બોલો છો તમને? હું બે હાથ જોડીને કહું છું બાપુ, આવા શબ્દ છે ને તમે બોલવાનું રહેવા દો. બેટા હવે છે ને મને લાગે છે કે મારું પણ તેડું આવી ગયું હોય ને, પણ એની પહેલાં હું તને ખુશ જોવા માગું છું બેટા. હા તમે આવું બોલો તો હું ક્યાંથી ખુશ રહું? તમારા મોઢામાંથી હારા હારા શબ્દ કાઢો ને. ભગવાને હંધુય તો મારી પાસેથી લઈ લીધું, બસ એક બાપ બેસો છે મારી પાસે અને એ પણ આવું બોલે અને પાછા એમ કહે કે હું તને ખુશ જોવા માગું છું. તો આમાં કઈ દીકરી ખુશ રહે બાપુ આવું બોલે તો? બેટા મેં તારી પાસે એક વસન માગ્યું હતું ને, એ વસન નિભાવવાનો સમય હવે આવી ગયો છે. હા બાપુ, તમે જે કહો ને એ હું નિભાવી. તમે કહો ને કે મારા ખોડિયામાંથી હું પ્રાણ આપી દઉં તો એ પણ હું તમને આપી દઈ. તમ તારે જો બેટા, સંજાના જેઠ એટલે કે રામભાઈ પાસેથી પણ હું વસન લઈને આવ્યો છું કે સમય આવે વસન નિભાવજો. તો બેટા હું તારું અને રામભાઈનું હક પણ ગોઠવવા માગું છું. જો બેટા કદાચ એ માની જાય ને તો તું ના નહીં પાડતી. બાપુ આ કેવી વાત કરો છો તમે? હા તમે હું કામ મને ધર્મ સંકટમાં નાખો છો? તમે એવું ઈચ્છો છો કે તમારા દીકરાની હંધી યાદને હું ભૂલી જાઉં, તમારા દીકરાને હું ભૂલી જાઉં? જો બેટા હવે હું જૂની વાતને વાગળવા નથી માંગતો. જો તે મને વચન આપ્યું હોય તો નિભાવવું કે ન નિભાવવું એ તારા હાથની વાત છે. બાપુ તમારા તો હંધાઈ વસન હું પાડીશ, તમે જેમ કહો ને એમ હું કરાય. પણ જો હા તમારી તબિયત કેટલી ખરાબ રહેશે, પણ આ તમને મેલીને હું એકલા ક્યાંય નહીં જાઉં. હું જ્યાં જાઉં ને ત્યાં હંધાઈ તમારે મારી હારે બાપુ. બાપુ હા બેટા. શું થાય છે? કાંઈ નહીં બેટા, બસ તું મારું વસન નિભાવજે, બસ બીજું કાંઈ મારે તને નથી કહેવું. હા બાપુ હું તમને વસન આપું છું, તમે જેમ કહો ને એમ કરાય. બસ હા
હે હમ આ સારું થયું હો. આપણે બાને ઓલો સંઘ જતો હતો ને એને ભેગા મોકલી દીધા. આ શ્રાવણ મહિનો છે તે જે થોડાક તીરથ થયા ઈ બિચારા ઘરમાં બેઠા બેઠા હાવ કંટાળત. હા એ વાત તો તારી એકદમ હાસી છે. અને આપણે તો છે ને કાંઈ નથી કરતા. હા હા મધ્યપ્રદેશવાળા, આ યુપી બિહારવાળા અમુક અમુક તો એવા છે ને કે આ રવિવાર રોજ આવે ને એટલે રવિવારે એ પોતપોતાની નાની નાની ટબુડી મતલબ કે લોટીમાં પાણી ભરીને હાલતા હાલતા ઠેઠ ક્યાંનું ક્યાંય શિવ મંદિર હોય ત્યાં હાલતા હાલતા જાય ને શિવજીને પાણી ચડાવે. સાચી વાત છે. અને આપણે આ ઘર સંસારની માયાજાળમાં કાંઈ ભગવાનનું નામ નથી લઈ શકતા. આ સારું છે બાને મોકલા ને તો એ બાને એ તો દર્શન કરશે અને આપણને જે પુણ્ય મળવું છે એ મળશે. હા અને આમે આપણે બધા તો ઠીક છે પણ આ મોટા ભાઈ તો દર વખતે છે ને આ સોમવાર આવે એટલે સોમવારનો ઉપવાસ કરે, આ શિવજીના મંદિરે જાય, પાણી ચડાવે, બીલીપત્ર ચડાવે, બધી પૂજા કરે. અરે ભાઈની તો વાત જ નહીં હો. સાચી વાત છે. ભાઈની વાત ક્યાં કરાય એમ છે. ઊભી રહે ને પણ આ ભાઈ હું વિચારમાં પડી ગયા. ઊભી રહે. ભાઈ મોટા ભાઈ એ ભાઈ હું વિચારમાં પડી ગયા. આ તમારા વખાણ થાય છે ને તમે વિચારો કરો છો. તમે મારી વાત કરતા હતા? લે તો કોની વાત કરીએ. હું એમ કહેતો તો સંધ્યાને કે આ શ્રાવણ મહિનો આવે ને એટલે દર સોમવારે ભાઈ ઉપવાસ રહે, આ શિવજીના મંદિરે જાય, જળ અભિષેક કરે, એમની પૂજા કરે. અરે વાત જ જવા દે. અને શ્રાવણ મહિનો ચાલુ થાય ને એટલે તહેવારો ચાલુ થાય અને મજા આવી જાય. પહેલાં રક્ષાબંધન, પછી સાતમ આઠમ, પછી થોડોક સમય જાય ને ત્યાં ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી, આમાં એ ક્યાં સમય નીકળી જાય ને ખબર જ ન પડે. અરે ભાઈ હા છે ને આ કહેવાય ને આખી જિંદગી જીવી એમાં થોડાક ભગવાનના નામે લેવા જોઈએ આપણે. હા 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 હો. આ શ્રાવણ મહિનો એટલે આ પવિત્ર મહિનો. હા બધા તહેવારો આવે, બધા ઉત્સવો આવે અને મારો ભોળો નાથ આ શ્રાવણ મહિનામાં આ ધરતી ઉપર હાજર હોય. હા એટલે બે નામ તો એના લેવા જોઈએ ને. હા બેઠો બેઠો હું એનું જ નામ લેતો હતો, પ્રભુનું ભજન કરતો હતો બેઠો બેઠો. છે ને જો આપણે તેની હારે જ બેઠા છીએ તો યા ભાઈ છે એ ભગવાનનું નામ લે છે ને આપણે બે નકરી પારકી પંચાયતોમાંથી જ ઊંચા નથી આવતા. અરે બેટા એવું કાંઈ નથી હોતું. હા તો છે ને આ બધાનો સ્વભાવ હરખો ન હોય. આ મને ભક્તિમાં વધારે રસ છે અને તમે રહ્યા સંસારી એટલે તમે તમારા સંસારની વાતો કરતા. આમાં કાંઈ ખોટું નહીં જ તમે તમારે. હા અને આપણે સંસારમાં રહીને ભક્તિ તો કરીએ જ છીએ ને. આપણે ક્યાં નથી કરતા. આપણે સોમવારે ઉપવાસ નથી રહેતા તો કાંઈ નહીં, પણ મંદિરે જઈને પૂજા તો થોડી ઘણી કરીએ તો છે જ ને. તમને બેન એક વાત કહું. હા હા જેટલા સંસારી છે ને એને ભક્તિ કરી છે ને આ ભગવાન એને જ મળ્યો છે હો. હમ હા બાકી આ બધા જે ભક્તિ કરે છે એની વાત અલગ છે. હોન રીતે જેને આવડે એવી કરતા હોય. પણ જો આ શેઠ સગાળછા લઈ લો, હરિચંદ્ર તારામતી લઈ લો, હા બધા સંસારી જ હતા ને. હા તોય એને ભગવાન ન મળ્યા. હા ભગવાન આશા મનથી તમે ભજો ને એટલે એ તમારા ઉપર કૃપા વરસાવે ને વરસાવે. હા એ એની તો વાત છે. એકદમ અને હાચી છે. ઘણી વાર તો તમે જ કહેતા હોય ને આ નરસિંહ મહેતા છે, પછી ગોરા કુંભાર છે, આ બધા કેવા મોટા મોટા ભગત થઈ ગયા. અને એની જેવી ભગવાને પરીક્ષા કરી હતી ને એવી તો ભગવાન કોઈની ન કરે હો. બાકી હા હું તમને શું કહું છું, આ બધી વાતો ઠીક છે હમ પણ આ ઓલું વાડીનું બધું કામ પતી ગયું છે ને, ખાતર બાતર આવી ગયું છે ને પાછું. હા મને તમે કામ હોપવું અને કામ ન થયું એવું કોઈ ભાઈનું. અરે હમણાં વરસાદ નહોતો ને તો વાડીનું હંધુય કામ કરી નાખ્યું. અને રહી વાત આ ખાતરની તો ખાતરે હવે પાથરી દીધું છે એટલે હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. બસ મારે તો એ જ જોવું હતું કે આ કામ પતી જાય ને તો કાંઈ ઉપાધિ નહીં. હા હું તને શું કહું, હવે તો હું વાડી ભણો આટો મારું. તમે બે તમ તારે વાડીએ તારે આવવાની જરૂર નહીં થાય, ધક્કો ન ખાતો તમ તારે ઘેરે. અરે પણ હવે જાવું હોય તો આપણે બે ભાઈ વાડીએ જઈએ ને. આ થોડું કામ બે બેસી લેવું એટલે કામ કરવાની મજા આવે અને આ શરીરમાં થોડો કંટાળો ન આવે. સમજ્યા? ભાઈ આ શ્રાવણ મહિનો છે હા તો છે ને આ સંધ્યાઓને લઈને મંદિરે જા, ભગવાનના દર્શન કર તો 5 પુણ્ય વધારે મળશે. સાચી વાત છે. હું એવું જ વિચારતી હતી કે ભલે નાખી ન જઈ શકું પણ આ ગામની બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે ત્યાં તો જાવ. હાજી જા ને, તને કોણ ના પાડે છે? વળી હું તારી ભેળો આવું તો જ જવાય એવું તો કાંઈ છે નહીં. તે કાંઈ હું એકલી તો ન જાઉં ને ભાઈ, એ મને લઈ જાય તો જાઉં ને. જો હા 5 ડગલા દૂર મંદિર છે અને એમાંય મારે એને ભેળું આવવાનું. અરે પણ તું મંદિરે જતો તને વાંધો હું છે એમ કહું. અરે મને કાંઈ વાંધો નથી, હું મારા સમયે જઈ આવું છું. તમને ખબર છે કંઈ સમાચાર મળ્યા છે કંઈ? ના ના શું થયું ભાઈ? ભૂપત દાદા ત્યાંથી તમને તેડાવ્યા છે તાત્કાલિક. અરે કાં પણ કાંઈ હજુકતું બન્યું છે? અરે એની તબિયત બહુ ખરાબ છે, તમને તાત્કાલિક અત્યારે તેડાવ્યા છે. તમે બધાય આવો. હા હાલો હાલો જટ.
હા હા હાલો. બાપુ પાણી પીવું છે તો ભરી આવું. તમે જરાય ઉપાધિ ના કરતા, હાજા થઈ જાઓ તમે વેલા હાર. તો જવાબ આપો. બેટા હવે હવે મારાથી નથી બોલાતું. મને તકલીફ જ એટલી થાય છે. ઉપાધિ બાપુ કરતા નહીં. બાપુ તમને શું થયું બાપુ? આવી ગઈ મારી દીકરી. ભાભી આ બધું કેમ થયું? આ બાપુને અચાનક શું થઈ ગયું? હા મેં કઈ નતું. હા, તમે કેમ? ત્યાંથી મળીને આવ્યા ને ત્યારની ઉધરસ ચાલુ થઈ ગઈ હતી અને ચક્કર આવી ગયા. ત્યાર નામના મસ્ત પડ્યા છે ખાટલામાં. અરર અમારા બાપુને કાંઈ નહોતું, અચાનક શું થઈ ગયું? હા હા એવું કાંઈ હોય તો હાલો ને આપણે દવાખાને જતા આવીએ. હા આપણા ગામમાં મતલબ તમારા ગામમાં પેલા મુનશી કાકા છે ને એની દવા હારે લાગુ પડે છે. બોલાવ્યા હતા વહેદ બાપાને પણ બોલાવ્યા હતા, એને પણ દવા આપી છે. બેટા હવે મારી ઉંમર થઈ ગઈ છે ને, હવે કોઈને બોલાવવાની જરૂર નથી બેટા. બાપુ ઓ તમે છે ને આવું ન બોલો. હા તમને કાંઈ નહીં થાય. અમે લોકો તમને દવાખાને લઈ જાઓ. હાલો ઊભા થાવ. મેં કીધું ને બેટા હવે મારે ચાય નથી જવું. અરે પણ તો હા હા આવું હું કામ તમે વિચારો છો? હા હજી કાંઈ જવો. હા તમે ખડા ધડે છો. હા તમને કાંઈ નથી થતું. હા તમે ખોટી ચિંતા કર્યા કરો ને એટલે આવું થાય છે હંધું. અને જો અહીંયાથી સારું ન થાય ને તો આપણે તાલુકે જતા રહીએ. ત્યાં તો કેટલા સારા સારા દવાખાના છે, ત્યાં બતાવી દઈએ. હાલો ને. હા સંધ્યાબેન તમે કહો ને બાપુ તમારું માનશે, મારું તો માનતા જ નથી કોઈ વાતમાં. ભાભી હું બાપુ ભેગી રહું છું, એના કરતાં વધારે તો તમે રહ્યો છો. અને હું એ જ કહું છું બાપુ તમે બધાયનું માનો અને હાલો દવાખાને. હા બાપુ મારું તો વિચારો, બીજા કોઈનું ન વિચારો તો કાંઈ નહીં. હાલો મારી હારે તમે ઊભા થાઓ. હા બાપુ હા જો તમને કંઈક થઈ ગયું તો આ ભાભીનું હું ભાભીનું કોણ રહે? બેટા મને તો એ વાતની ચિંતા છે, પણ બેટા રામ હવે જે તે મને વચન આપ્યું હતું ને એ નિભાવવાનો સમય આવી ગયો છે બેટા. જુઓ હા તમે છે ને વધારે બોલવું રહેવા દો. હા તમને કાંઈ નહીં થાય. હા અમે હંધાઈ સહી ને હા તમને દવાખાને લઈ જ જવાના છીએ. હાલો ઊભા થાવ. ના બેટા ના, હવે મને મારા રામ પાસે જવા દે ને રામ રાખશે મારા ઘરની લાજ બેટા. જુઓ તમે છે ને આવા અવળાવળ ન બોલો. હે હા હા અને આવું હું તમારે ઉતાવળ છે અહીંયા જવાની રામના ઘેરે? આ જોવો અહીંયા જગ્યા એને તમારી હાટું હજી ખબર છે? અરે બેટા સમય આવે બધાને જવું જ પડે છે, અને તું તો ભક્તિના માર્ગમાં હાલે છો, તને તો બધી ખબર જ હોય છે. હા મને હંધી ખબર છે કે માણસનો વખત થાય ને એટલે એને કોઈ દરવાજો રોકી ન શકતો. કારણ કે જ્યારે એનું તેડું આવે ને ત્યારે હંધાઈને માર્ગે જવાનું જ હોય છે. પણ હજી છે ને તમારું તેડું ન થયું એટલે તમે છે ને જરાય ખોટી ઉપાધિ ન કરો ને ખોટા વિચાર ન કરો. બેટા હવે મારી પાસે ઝાઝો સમય નથી. તે મને વચન આપ્યું હતું ને બસ એ વચન નિભાવવાનો સમય આવી ગયો છે બેટા. અરે કાકા બોલો. હા રામે તમને વચન આપ્યું છે અને આ રામ એને આપેલું વચન એના જીવના ભોગે પણ નિભાવશે. બોલો શું છે હુકમ તમારો? મારો હુકમ એટલો જ છે કે મારા પ્રાણ છૂટે ને એ પહેલાં તું આ મારી દીકરી જીગુનો હાથ પકડી લે. ત્યાં સુધી મારો પ્રાણ નહીં જાય. મારો પ્રાણ એનામાં અટવાણેલો છે બેટા. બાપુ આવું હું ગાંડા જેવી વાતો કરો છો અને હું આવું ગાંડા જેવું બોલો છો? ભાઈ અમે તમને આવું જ કહેવા માંગતા હતા, પણ આજે બાપુએ કહી દીધું. તમે અમારી વાત ન માનો પણ મારા બાપુની વાત તો માનો. હા ભાઈ હા ટાણ લગીન અમે તમને બહુ સમજાવ્યા કે તમે સંસારિક જીવન માંડી લ્યો. અત્યારે તો તમે ખડે ધરે છો. હા પૈંડ હાજો છે, કાંઈ વાંધો નહીં આવે, પણ સમય જતાં બહુ વહેમું થાય. અને અત્યારે જ્યારે મારા હારા તમને કહી રહ્યા છે તો તમે એની વાત માની લ્યો. ઠીક છે ભૂપત કાકા. હા હા રામ તમારા ઘરની લાજ રાખશે અને આ રામ ક્યારે હવે એની આંખમાં આહુડું પણ નહીં આવવા દે. હા તમને રામનું વચન છે.
બાપુ કાકા બાપુ કાકા બાપુ ભૂપત કાકા ગણેશ ઢૂસ મોઢામાં ઢૂસ ભરાવ ભાખરી મોઢામાં હા 10 મિનિટ હું લેટ થાય ત્યાં તો કેટલા ભવાડા શરૂ કરી દે કૂતરાની જેમ ભણવાનું શરૂ કરી દે અહીંથી બેઠો બેઠો અરે ઓ બેટા કેટલું ટાણું થયું છે એ તો જુઓ. અને હું કાંઈ થોડો તમારી જેમ જવાન માણસ છું. મારાથી ભૂખ સહન થાય. હા ભૂખ સહન ન થતી હોય ને તો ઉંદરડા મારવાની દવા આવે પી જવાય હા કોઈને આયા હેરાન કરવા ન રેવાય. અરે ઓ બેટા હું તો ખાલી 2 ટકનો રોટલો માગું છું એ તમે કૂતરાની જેમ આપો છો. શરમ નથી થતી તમને? લાગે 2 ટકનો રોટલો તમને લાગે ઈ રોટલો અમારે ઘડવો અમને ખબર પડે કે ઈ રોટલો ઘડવામાં કેટલું બળ પડે. જો આ સવાલ તમે તમારા બાપાને કીધો હોત ને તો તરત જવાબ મળી જાત. હું કામ અમને હાથે કરીને હેરાન કરો છો? મારા બાપને વશમાં ન લાવતો હો. શયો હોય તો અહીંયા બાપ 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 તું હું છે? હા કૂતરાની જેમ રોટલો આપી છે ને હજી એક વસ્તુ બાકી છે. હા તમારો દીકરો આવે ને તો ઓલો કૂતરાને બાંધવાનો પટ્ટો આવે ઈ લેતા આવો મોતી વાળો અને આયા બાંધીને મૂકી દેવો. અરે આ ઘરનો વડીલ છું એનું કાંઈક માન તો રાખો. જો આમ નામ કરશો ને તો તમારી પ્રજા કાલ હવે તમારી હારી આમ જ કરશે. અમારી પ્રજા છે ને અમે અમારી પ્રજાને સારા સંસ્કાર આપશું એવા મસ્તીના સંસ્કાર આપશું ને કે વાત પૂછોમાં. અને અમારી પ્રજાને હું જે ઈ કરે એ તમારે હું તમારે નહીં તારે હું. અરે બેટા તમારી વાત એકદમ સાચી છે. કારણ કે મારા જ ખોટા સિક્કા છે. એમાં તમને શું કહેવું મારે? ખોટા સિક્કા નથી સિક્કા તો હાવ હાસા છે પણ હું આખે આખો ખોટો સિક્કો છું એમ કહેવાય તમારે. અરે આ વડીલોનું માન કરતા શીખો. આ તમારા બાપ જેવો છું. બાપ બનીને મને રાખવાનો હોય એની કરતા તમે અવધૂત કરો છો આમ મને. બસ બસ હો હા રોદડા રોવાનું છે ને રેવા જ દેજે અહીંયા નહીં આવે અને અહીંયા કાંઈ હાલશે નહીં. હા તો આજનો દી આ કાલની વધેલી ભાખરી હતી ને છું કે ક્યારનો કૂતરાની જેમ ભવ ભવ કરે છે ને તો ઠૂસી દઉં. બાકી હવે છે ને આ ભાભીને રોટલા દેવા હોય તો દે નકર કાંઈ નહીં. હું કઈ નવરી નથી બેઠી અહીંયા તારા કામ કરવા મારે હો કામ પડ્યા હોય ન્યા. અરે પણ બેટા એકલી ભાખરી કેમ ગળે ઉતારવી મારે? પાણી આપું ધૂળ આપું ધૂળ. વરસાદ હારો પડ્યો ખેતરમાં ગારો હારો હશે લઈ દઉં. થોડુંક શાક પડ્યું હોય તો આપો ને. શાક હા શાક તમારા બાપના ઘરેથી આવે તમારો બાપ ઉપરથી દઈ જાય. અરે બેટા હું છે આ ઘર ખોડા આ જમીન બધું મેં જ વસાવેલું છે. હા એ તો ખબર છે. હા વસાવેલું ઈ તો દાનમાં દેવાની દાનત હતી. એ તો હારું થયું કે આ બે દીકરા સમજુ છે નકર અમારા હાથમાં ઠેંગો આવત. બેસી લે હવે થોડીક સાસ આપો ને. સાશ હતધરના પાટિયા પોગી હો હમણાં આવે. ગણેશ હોય તો ગણેશ નગર માઈ જા. હે મારા નાથ કેવા કરમ કર્યા છે મેં. આવા દીકરાઓને હોવ છે મારે. હા હું તમને શું કહી હતી સાંભળો. બોલ. તમને સંભળાતો નથી એકવાર બોલાવવું એમાં. અરે એકવાર હાથ પડ્યો એમ ઊભો તો રહી ગયો. એ તો અત્યારે હોય ભાઈ એકવાર હાથમાં બાકી કેટલા હાથ પાડવા પડે છે મારે તમને? એ તું ઈ લપ મૂક ખોટી. આ તારે જે કામ હોય ને એ મને ફટાફટ કે. મારે વાડીએ છે ને બહુ ઝાઝા બધા કામ છે. આ તારી લપ સાંભળવાનો મારી પાસે વખત નથી. હું લપ નથી કરતી હો. કામ હોય ને તો જ બોલાવું બાકી મને શોખ નથી તમારે વાત કરવાનો ને લપ કરવાનો. હા તો બોલશું હવે શું કામ છે કે હું જાઉં? એટલી બધી ઉતાવળ ને તો જાવ નીકળો. હા તો કાંઈ વાંધો નહીં હાલે આપણે. મને ખબર જ હતી. હા તારું છે ને થોબડું બગડી જાય તરત. કહેવાનું છે કે હું ઉયો દવા છે. શાંતિ રાખો. બાપ દીકરાને બસ લવારો કરતા જ આવડે છે જ્યારે હોય ત્યારે. હે આમાં બાપ દીકરાના વિશે ક્યાં આવ્યું? હે ક્યાં આવ્યું? હા તમારા બાપા હા હવે સર મને તમારા બાપા પોહાતા નથી. મારથી નથી થતું એનું કામ. હા એના રોટલા ઘડવા ટાણે ટાણે દવાવું સા પાણી હંધુય દેવું એને છે ને કહી દેશો કે દેવા ભેગા રહેવા વયા જાય. અરે એમ થોડું કહેવાય એને. હા કાંઈક રસ્તો વચ્ચેનો કાઢવો પડે ને. હે કંઈ એમ દેવાને કહી દેવા તારી ભેળા રાખ્યા. હા તો એના પણ બાપા નથી. હા તો પણ આપણા છે ને આપણે મોટા છીએ આપણે હાંસવા પડે ને.
પણ એનો રોટલો મારથી નથી ઘડાતો હવે મને પોહાતા જ નથી જરાય તો હું શું કામ એને હાસવું હા એનો લવારો કોઈ દી બંધ જ નથી થતો કેટલી ભેજામારી કરતા હોય ઈ. તો શું કરશું લ્યો કયો તમે? તો પછી એક કામ કરો વરા પાડી દ્યો એક દી આપણે હાસવીએ અને એક દી દેવાભાઈને ઈ હાસવે એટલે એક દી ઈ રોટલો આપે ને એક દી આપણે રોટલો આપીએ. હા પણ એ છે ને હા તમે બે દેરાણી જેઠાણી નક્કી કરી લેજો. હા મારી પાસે દેવા પાસે આવો ટાઈમ ન હોય. એ તમે બે ભાઈઓ નક્કી કરજો વળી હેતલ પાસે જાય ને તો હેતલને ખોટું લાગશે સાંભળતી હતી હવારમાં એને બાપુજી બે કેવી લપ કરતા હતા ઈ એટલે જ કહું છું કે બાપુજી એની યાર લપ કરે છે ને મારી યાર લપ તો મને જરાય પોહાય જ નહીં હો. હવે બાપુજીનો સ્વભાવ જ એવો છે હે તો એ લપ કર્યા કરે. હું તમને શું કહું છું હા તમે દેરાણી જેઠાણી બે મળીને નક્કી કરી લો કે આપણે કઈ રીતે ગોઠવવું કેદી કોનો વારો એક દી બાપાને રોટલા આપણે ખવડાવશું ને એક દી દેવાના ઘેરથી રોટલા આવશે એટલે એનું જીવન આયલા કરશે. હવે અમે બે ભાઈઓ મળીને નક્કી કરીએ એના કરતાં તમે બે ભાઈઓ નક્કી કરી લ્યો ને અમે ઘરમાં હાલવાનું તમારા બે ભાઈઓનું જ છે બે ભાઈઓનું તો ક્યાં હાલે છે બે ભાઈઓ તમારી કટપુટલી જ છે કે તમારી આંગળીએ નાઈસા કરે. હા એ તો બધાને ખબર છે કોણ કોના આંગળીએ નાશે છે. હા પણ કાંઈ વાંધો નહીં એ હું દેવારે મળીને વાત કરી લે પણ આમ જો હા આપણે છે ને હા બાપુજીને થોડુંક સામેથી કહી જ દેવાનું કે બહુ ટકટક નહીં કરવાનું. હે એ ડોહાને ક્યાં બુદ્ધિ જેવો જીવડો જ છે હામી લવારી કરે હાથેકનો જીવડો છે તમારા ડોહાનો આખા ગામને હું આખા ઘરને બધાને આટી વાળે એવડો છે. હા એમ તો ભાઈ થોડોક એનો મગજ એવો છે એટલે બોલી તો એનું રહે. તમારા રહે ને હા હા શું કીધું તે? કાંઈ નથી કીધું હું તમને શું કહેતી હતી. ઠીક હા પણ હું તને શું કહું છું હા તું હેતલોને વાત તો કરજે એનો હું વિચાર છે એમ હે નકર પાછા કે એકલા એકલા બધું નક્કી કરી લીધું અને અમને વાતે ન કરી એટલે તું એને મળીને વાતે કરી લેજે ખાલી. હે તો હું એને મળીને વાત કરી લે બસ એમ હેતલને એટલે આમાં શું છે આ બે બાયું વાત કરો ને કારણ કે ઘર રોટલા ઘડવા તમારે અમારે તો ઘડવા નથી નકર તમે બે પાછા બખાડા લેહો. હાસી વાત છે રોટલા ઘડવા તો અમારે બાપાને હાસવા તો અમારે તમારે ક્યાં કાંઈ કામ કરવું જ છે તમે ભલા ને તમારી વાડી ભલી ઘરે હું આલી તમારે ક્યાં જોવું જ છે બાયડી ઉપર હું વીતે એ પણ તમારે ક્યાં જોવું જ છે નહીં. હા 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 આ તમારી ઉપર ક્યાં એવા દુઃખના ડુંગરા તૂટી પડ્યા હે હા હોળે કળાના તો છો તમે તમને શું વાંધો છે? હે તો એક દી બાપાને હાસવું ને તો ખબર પડે કેવા હોળ કડાના હા છીએ. તો એટલે જ તો કહું છું કે સમજી વિચારીને ભાગ પાડી લઈએ એટલે વાર્તા પૂરી થાય 5 દી એટલે એક દી દેવાન ઘેરે બાપા રહે ને એક દી આપણે ઘેર રહે. એમ નથી કરવું બાપાને નોખ્યું એડી કરી દ્યો એટલે આપણે રોટલા જ પુગાડવાનું થાય ને બીજી કાંઈ મારે લપ નથી કરવી. એ વાત હાશી હા બાપાને છે ને ઓલી વાળી ઓડી છે ને એમાં ઉપર રૂમ પડ્યો એમાં મૂકી દેવું પછી એક દી આપણે ઘેરથી રોટલા દઈ આવશું ને એક દી દેવાની ઘેરથી તો આયલા કરશે બરાબર ને. સવારે તમે વાડીએ જાઓ ને તમારે સિરાવાને લઈ આવવાનું અને બપોરે ભાત લઈને આવીને તો હર છે ને 2 ટકના ભાત લેતા આવી એટલે બપોરનું બાપાને હાંજે હાલે એટલે દેવા જવાની ઉપાધિ ન હા એ વાત હાશી કાંઈ વાંધો નહીં તો હવે હું નીકળું કે હજી કાંઈ બાકી રહી ગયું કહેવાનું? લે ઘડીક વાર બાયડી પાસે ઊભું રહેવાય વાત કરતો કઈ નિશા નહીં થઈ જાવ તમે. અરે કામ હોય ને વાડીએ હે આ કાંઈ વાતો કરવાનો વખત નથી અત્યારે. કોઈ દી બાયડીના તો વખાણ કર્યા જ નહીં ગમે એવા હા ત્યાર થઈને બેહો ને હામાં તોય હા તો કોઈ દી એમ તો કીધું જ નહીં કે કેવી સારી લાગે છે ને કેવી નથી લાગતી એમ. બહુ સારી લાગે છે કાંઈ ઘટે જ નહીં આખા ગામમાં સૌથી રૂપાળામાં રૂપાળી તું છો બસ આ તારા વખાણ કરી નાખ્યા હવે હું જાઉં છું હે. ભાઈ હા હું શું કહું છું આ આપણે બે ભાઈઓ મહેનત કરીને તૂટી જાય હા અને વળતું નથી કાંઈ એટલે મારા વિચાર પ્રમાણે તો છે ને આ બધું આપી દઈ ભાગવે આ કોણ આમાં ગધા મજૂરી કરે. વિચાર તો મારો એ જ છે એટલે આ દિવસ રાત કાંઈ કામ નહીં ક્યાંય જાય ન આવી કી હે કોઈને મળી ન હોય કી તે ફરવા જવું તો જવાય નહીં અને તારી ભાભી મારું લોહી પી જાય કે ક્યાંય લઈ નથી જતા ક્યાંય લઈ નથી જતા કારણ કે આમાંથી ઊંચાઈ આવી તો ક્યાંક લઈ જાય ને ભાઈ. મારે એમ જ છે આ મને તો એતલ ન કહેવાનું કે મને કે ભણ્યા કારવા બાર સોંપડી ભણ્યા તમે પણ શું કામનું આ તમે અહીંયા ને અહીંયા રહેવું હતું તો આ બધું કરવાનું શું જરૂર હતી આના કરતાં ભણી કારવીને શહેરમાં વી ગયા હોત તો મને એવું થાય ખાડું શહેરમાં વી ગયા હોત ને તો સારું હતું હા બાપાની ઉપાધિમાંથી તો છૂટત. અરે પણ તને મોકલવાની મારી ગણતરી હતી જ તે હા છે ને બાપાએ ન ભેળું થવા દીધું હે કાંઈ નથી મોકલવા શહેરમાં. એમ તો એટલે જ તે મને દાજ ચડે એની ઉપર ત્યારે જોઈ ત્યારે બસ બેઠા હોય એકલા એકલા અને વળી કામ જ ચીંધે હે એને હું આ બધું મફત આવતું હોય છે એમ લાગતું હોય છે. હું તને શું કહું હા આપણે બી આમ તો નોખા હે પણ આ બાપાનું હવે કંઈક સુકાદો કરવો જોઈએ કે નહીં હે હા રોજ દી ઉગેના ટકટક કર્યા કરે એની કરતાં કામ કરવી તો આ 1 ટક મારે ઘેરથી ખાવાનું આપીને 1 ટક એને ઘેરથી ખાવાનું એને એનું અલગમાં હાંસવી લે કર્યા કરશે
ટક ટકના ભાગ પાડવા પણ તો એક કામ કરીને એક દી તારે ઘેરથી ને એક દી મારે ઘેરથી હે એટલામાં 15 દિનનો વારો આવે. હા તારી ભાભી ભાઈ રોજ મારી હારે ધડીકા કરે કે આ બાપાના રોટલા છે ને હું કાંઈ રોજ ઘડી નથી દેવાનો. હું શું કહું છું ખબર આખા દીનું બાપુને આપી દઈ તો હા ઈ તો બરાબર જ કીધું. આ મહિનાનું જ આપી દેવા એટલે એની હાથે રોટલા કરીને ખાઈ લે. હા એ તો જપા મારી. વાહ ભાઈ વાહ મારા દીકરાઓ વાહ. બાપા તમે ક્યારે આવ્યા? બસ આ તમારું ભાષણ તમે ચાલુ કર્યું ને ત્યારથી હું સાંભળતો જ હતો. ભાષણ નહોતું આ સરસા હતી અમારા બે ભાઈ હોય છે. હા આમે તે આ માથે આવીને તાંડવ કરો છો આ કોઈને ન પોહાય. અને હું તો કહું છું આવા બાપા છે ને ભગવાન કોઈને ન આપે. અરે આ ભાઈ આ તો સારું કે આપણી બાયડીયું હારી છે. નકર કેદુની ઘરે મેલીને વહી ગયું હોય. આ આખો દિવસ બાપા આમ ને તેમ ને ફલાણું ઢીકણું ને પૂછડું કર્યા કરે. ઓલી કંટાળી જાય હે ઘડીએ ને ઘડીએ. ઓછી સા થોડી જોવે છે. તો આ મને લાગે છે આ મહિનામાં જે 1.5 કિલો સા જોઈ જાય ને ઈ હંધી આમની પૂરતી જ જોઈ જાય છે. અને પાછા આ કોઈ દી ઘરની બહાર તો નીકળવું નહીં. નકર એમ થાય કે ટક બપોર ન્યા ભાઈ બંધ ગામને સોરે બેહી તો બે રકેબી ચા ઓછી પીવાય. પણ એવું તો કઈ આવડતું નથી આપણે બાપાને. નાક શરમ હોય તો આવડે ને. નાક શરમ જેવું જ કાંઈ છે નહીં. બસ આ દીકરા બે છે ને તો દીકરાની માથે પડવાનું બીજું કાંઈ આવડું નથી કોઈ દી. સાચી વાત છે તારી હો. હા આમનામાં રહે ને તો નક્કી છે ને. હા મારું તો ઘર ભાંગવાનું છે. તારી મારુંય ભાંગી જ ગયેલું છે એમ સમજો ને. હા આ પોતાનું ઘર તો ભાંગીને બેઠા છે અને હવે વાટ જોવે છે કે દીકરાના ઘરે ભાંગતો જ જાવ ભેળો ભેળો. આ બાય છે ને આમનામ જ વિયા જાય છે બળેતરા કરી કરીને હો. કારણ કે એને હક લેવા દીધું નહીં હોય કોઈ દી. કેટલું સહન થાય માણાની જાતમાં આવતા હોય તો ઠીક છે. હા હું તને શું કહું ખબર છે હે હા આપણે વિચાર્યું છે ને એમ જ કરી નાખી એટલે બાપાને શાંતિ ને આપણે શાંતિ. બરાબર છે. માણસની જાતમાં તમે નથી આવતા દીકરાઓ. મેં તમને લોકોને આવા સંસ્કાર નથી આપ્યા. અરે તમારા બાપને 2 ટકનો શાંતિથી રોટલો નથી મળતો તો તમે બાયડીના ગુલામ તમારી બાયડીને કઈ નથી એકતા. લે બાયડીને શું કેવું અમારે? એ બિચારીઓ સારું જ કહે છે અને હાસું જ કહે છે હે. હા તમે નકરું ટક ટક કર્યા કરો તે કોઈ ન ગમે. અરે હું ક્યાં ટક ટક કરું છું? 2 ટકનો રોટલો માગું છું બીજું કઈ તમારી પાસે માગું છું? હા 2 ટક માટે રોટલો જ માંગો છો ને. આ રોટલો મને નથી ભાવતો ને મારી બાયડીને નથી ભાવતો તોય તમારી હાટુ તો રોટલો જ કરવાનો ને. એના કરતા તમને ઓપી દેવું તમારી રીતે ઘડી લેજો ને તમારી રીતે ખાઈ લેજો. હા જો અમે મહિના દીનું સીધું તમને આપી દેવું. 1 મહિનો એ આપશે ને 1 મહિનો હું આપી. તમારું તમારી રીતે કરી લેવાનું. બરાબર છે. મારે તમારો ઉપકાર નથી જોતો. હજી ભગવાને મારા હાથ ભાંગી નથી નાખ્યા સમજ્યા? લે લ્યો જોયું ને આ વટ કેવો કરીને ગયા છે. અને વળી પાછા આવશે તો આપણી જ ઘેરે માગવાય આવશે ને ખાવાય આવશે. એ મને ખબર જ છે. હા છે ને આપણે આ પડો છે જિંદગી પર છૂટવા નથી. જ્યાં સુધી જાહે નહીં ને ત્યાં સુધી આપણને હક નહીં થાય હે. હાય તું તારું કામ કર હું મારું કામ કરું ભાઈ. આની પડો જન્મ આપણે કોઈ ઉપાધિ નવીરા નહીં થાય. હાલો હાલો ઈ તો કરી. હાશ આ બધું શીકણું કેવું છે? ક્યાં જાવ? અરે હાથ પગ મોઢું ધોવા જાઉં છું બીજે ક્યાં જાવ? થાકી ગયો છું હાવ. પણ આ પોલીસ વાહે પડી હોય એમ કેમ ધમાધમ હાલ્યા જાવ છો? અત્યારે જોવો અહીંયા રૂપાળી આવી હારી બાયડી હેઠે ઉતરતી થી. હા બે આ તારા રૂપના દર્શન કરવા નહોતો જાતો તો હું કરવા જતા હતા? હાથ પગ મોઢું ધોવા જાતો તો બાપા. તું છે ને એક તો બાપા અહીંયા વાડીએ આવીને આજે મગજ બગાડ્યું છે ને તું હવે અહીંયા મગજ નો બગાડતી હો હવે. હા તમારા બાપે હવારમાં મારું મગજ બગાડ્યું છે. ખાવું ને ખાવું કૂતરાની જેમ નકરું ગળસવું છે એને. હા બાપા અમને ખબર જ છે. હા એટલા હારું તે છે ને હું ને મોટા ભાઈ ને બધી વાત કરતા હતા અને અમે તો નક્કી કરી નાખ્યું છે કે આ બાપાને છે ને હા આખા ટકનું છે ને એક દીનું ભેગું આપી દેવાનું. મતલબ કે જેથી આપણો વારો હોય છે ને તેથી આપણે આખા ટકનું જેટલું પણ એને ખાવા જોતું હોય ને એ બધો કાસો માલ સામાન લઈને આપી દેવાનો. અને મોટા ભાઈએ કીધું છે કે જેથી એનો વારો હોય છે તેથી એ આપી આવશે. પણ બનાવવાનું યાથે બનાવશો? હા એને બનાવવું હોય તો બનાવે ન બનાવવું હોય તો કાચું ખાય. આપણને ક્યાં કાંઈ ફેર પડે છે. અને આમે તે આ જ્યારે હોય ત્યારે એમ કહે છે ને કે આ નીન ઓલું નીન ફલાણું નીન ઢીકણું નીન એને ખબર પડે કે આ બધું બને કેવી રીતે. બનાવશે આ ફોડા. સાચી વાત છે તમારી. હા બહુ નખરા હુજી ગયા છે હમણાંથી તો. હા હું તો છે ને કંટાળી ગઈ છું તમારા બાપથી. ક્યારેક તો એમ થાય કે તમને બેયને મૂકીને છે ને માર પિયર વઈ જાવ. ભલી શું હતું આમાં મારો શું વાંક છે? મેં તને કોઈ દી કાંઈ કીધું છે? તારી હારે હંધી વાતમાં હું સાથ પુરાવું છું કે નહીં? અને આમે તે રહી વાત મારા બાપાની તો આમ જો એનો સ્વભાવ એવો છે. અમે બે ભાઈઓએ છે ને એને ગણવાના જ બંધ કરી દીધા છે.
આ તો હું છે કે થોડી ઘણી જમીન આપણા હાથમાં છે તો એ જવા હું દેવી હા. એટલા સારું નકર ન્યાય એને કોણ હાચવે એમ છે નો મૂક્યાવી વૃદ્ધાશ્રમમાં એ પડ્યા રે એ જે ઓલું આસુ ડોળું શાક ખાવા આપે તો ખાઈ લે. એ હાસું પણ આ તમારા બાપા છે ને એ જ લાયક ના છે તો તઈ તમારા ભાભી યાર વાત કરી કે ભાભી યારે હું કેવી રીતે વાત કરું ઈ તમારા બાયુ વિશેની વાત છે. વાત કરવાય મારે જવાનું આ તમારે તો કોઈ કામ જ નહીં કરવાના એમ ને હેતલ, તું- બધા કામ મારે જ કરવાના ના ના કહી દો ને કે હું વધારાની છું એમ અરે નક્કી તો કરી દીધું બાપા તને હે આટલું બધું તો નક્કી કરી દીધું. આ તે મને કીધું તું કે તમે આવું કરજો ને તેવું કરજો તોય તે તારા હાટું આટલું તો કર્યું ને. અરે માણાની કદર થવી જોઈએ હે. હા તારી માટે આટલું બધું કર્યું સામે આલીને એમ તો નથી કહેતી કે વાહ ભાઈ વાહ તમે બહુ સારું કામ કર્યું. આજે તો તમે વખાણ કર્યા કે ન કર્યા પણ આજીવન વખાણ થાય ને એવું કામ તો કર્યું જ છે. એક વાત પૂછું હા પૂછ. આ પછી બહુ આ મોટા ભાઈનું માયનું નથી ને એ પાછા એને બાયડીને બસાવવામાં આપણને હુળિયા સડાઈ દે હા ના ના એમ તો હું નાનકો છું હા એમ આગળ ગમે એમ ધોય હું એનો જ ભાઈ કહેવાવ કે નહીં હાંધી ખબર પડે તું તાર આમ જો ક્યાંય આંટી વીટીમાં નહીં આવું અને જો એવું કંઈક લાગશે ને તો તરત સૌથી પહેલો હું સટકવામાં હોય એટલે ચિંતા ન કરતી. આમ જો આપણે દખી થાય ને મેં બિચારા દખી જ થાય છે. લે બિચારા ક્યાંથી હા તાર સુધી બાપાને રોટલા મેં ખવડાવ્યા ના ના એમ તો એણે ખવડાવ્યા હો. વાહ તમને બહુ દયા આવે નહીં બધી તો દયા તો આવે જ ને મારા મોટા ભાઈ છે અને આમે તે ગમે એમ તોય અમે બે ભાઈઓ થઈ ને અમારા મનમાં કઈ નાનત નથી. હા તો બધું બાપુજીના હિસાબે થાય છે બાકી હું તો કહું છું કે બાપુજી વ્યા થાય ને પછી તો અમારે છે ને એવું નક્કી કરી નાખવું છે કે આપણે બધા હારવાર રહેવા મળી હે સારું જ છે ફાયદો થાય. હા ઘરના કામકાજ ઓછા કરવા પડશે તારે તે ને ભાભી તે. હા હો તો હું ભાભીને છે ને આમ બેન બેન કરીને ફૂલ ચડાવતી જાય ને કામ કરાવતી જાય હા તો બસ હા ઉતે કઈક મગજ વાપર નહીં. હા મગજ તારું બીજી બધી વાતોમાં દોડાય છો તે એટલે તમે કેવા હું માગોસ કેવા એ જ માગું છું કે જો અમે નક્કી કર્યું છે હવે આગળ હું કરવું હું નહીં તારે ને ભાભીને જોવાનું છે. જો બગાડો તોય તમારું અને સુધારો તોય તમારું અમારે કાંઈ લેવા દેવા નથી. અમે નક્કી કરીને કહી દીધું. હા ખાવું છે મારે તે પણ કેમ હાથ પગ મોઢું ધોઈ લઉં. આ થાયકો પાયકો આવ્યો પણ નીકળી વાતું સિવાય કઈ ધ્યાન નથી દેવા દેતી. લે હું હાથ પગ ધોઈને આવું. એ હા બાવજો એ હા ઉપર તો સાઈડ. હે ભગવાન હાલ હાલ બાપુજી ભૂખા છે ચાલ હા હા તો 32 જાતના ભોજન ને 33 જાતના શાક લાવ્યા બાપુ હાટું લ્યો બાપુ હા લાય હા અમે તમારે હાટું ખાવાનું લાવ્યા જરા ખાઈ લેજો. બેહો બેહો બાપુ જરા બેહી લ્યો ઘડીક વાર તમે બેહવું પડશે. બહુ ભૂખ લાગી ને બાપા? રહેવા તો નહીં હોય ને કા ટાણું થાય તો ભૂખ તો લાગે જ ને. હા હવે ખાઈ લેજો અને શાંતિ ત્યાં રહેજો. આ છે ને હું ઓલી બાળી ઓલી ખાટલી પડી છે હું નાખી દે એટલે તમારે હું કરવું હોય તો ઉપાધિ નહીં. તમે ચિંતા ન કરતા તમે હો. હા અને કાલથી છે ને હંધુય તમને વસ્તુ પણ આવી જાહે હા એટલે એ તો હું સીધો મોકલી દે પછી તમારી આશે તમને જે ભાવે ને એ જ બનાવીને ખાઈ લેજો. હા. રોટલા બે ઘડી નાખજો યાર તમારી રીતે. આજે જો તમારા હાટું 32 જાતના ભોજન લાવીશું. હા લ્યો લ્યો ખોલો ખોલો. હા બેટા આ જે ખાટલાની જરૂર નથી તમે ટાણે રોટલો. હા હાલ્યો ખાજો કેવું સારું છે ખાવાનું. આ શું કહેવાય હું બનાવ્યું તે? જો હા છે ને આ બરફી આ સુરમન લાડુ આ મોહનથાળ આ અડદિયા પછી આ દાળ ભાત શાક રોટલી સંભારો પછી આ ખીર જે સારું લાગે ને એ તમને ખાઈ લ્યો આમાંથી. અરે બેટા આ હોવ તો ઠીક પણ તારી પાસેથી મને આવી આશા નહોતી. આને કરતાં ન લાવ્યો હોત ને તો હું ભૂખ્યો હોઈ જાત. પણ આવું તમે શું કામ મારી હારે કરો છો એ ખબર નથી પડતી. બાપા એમાં એવું હતું ને કે આજ અમારે બે જણાને એકટાણું હતું હે એટલે રાંધવાય તો નહીં એટલે મેં કીધું હા તમે થાળીઓ હરખી ઉટકતા નથી ને એટલે આ કાકરા લેવા એટલે આ ગહીન જરાક અને ઉટકો એમ હાટું સમજો જરાક. હા ખાતા તો બે મોઢે આવડે પણ ખાઈને એની થાળી ઉટકવાની ખબર નથી પડતી આ ડોહાને. હા આને કરતાં ન લાવ્યો હોત ને મેં તમને કીધું એમ તો મને એટલું બધું દુઃખ ન થાય. પણ આ જોઈને તારા ઉપર મને હવે હું કેવું યો હવે- ચાલુ કરી દીધી લવારી ડોહાઈ એની 2 અક્ષરની. હવે તમારે છે ને કાંઈ ઉપાધિ નહીં રહે અમારે ધક્કોય ખાવાનો નહીં રહે. આ સીધું સામાન બધું મગાવી જ લીધું છે આવે ને એવું અહીંયા નાખી જાય. આ મારો વારો છે ત્યારે હું નાખી દે ને દેવાનો વારો છે તે દેવો આપશે. હા આ છે રોટલા ઘડીને ખાજો ને કરજો જલસા બીજું શું હોય. જે મન થાય ને તમને
એ તમ તાર બનાવીને તમે ખાઈ લેશો હો ને, ઉપાધિ કરતા નહીં તમ તારે. જેટલા મરી મસાલા ઘટે ને એટલા અમને કહેશું તમ તારે. અંધાઈ મરી મસાલા તમારો દીકરો તમને લઈ આવીને ઘરમાં નાખી દે હે. મને હવે કાંઈ ખાવાનું મન નહીં થાય, કારણ કે તમે પકવાન જ એટલા બધા લાવ્યા છો ને આખી જિંદગી નહીં ખૂટે. હા તો હજી ઓછા લાવ્યા છીએ, અને તમને બીજું કંઈક ખાવાનું મન થયું હોય ને તમારા મનમાં તમે તારે સમજી લેશો. લ્યો ખવડાવું, હાલી તમે ખવડાવો ને બાપુજીને એક બટકું તો ખવડાવો. લ્યો ખાઈ લે આ બરફી ખવડાવો તો ખરી. ખાઈ લે. અને આ થાળી છે ને તમે તાર પાછી દેવા ન રાખતા. હવે થાળી એક થાળીમાં હું થઈ જાય તમે જ રાખજો, તમારે ખાવા થાય બરાબર. હા અને છે ને થાળીને હરખી ઉટકજો પાછી, બાકી વાઇસ મારતા. અને એવું હોય ને તમ તારે તો ઓલા પૈડા છે ને હમણાં તો ઘરે કામ કરવા વાળા મજૂર આવ્યા અને આપણે થાળી ખાવા આપી હતી. થાળીઓ છે એમને જ પડી છે. આપી દીધી ને બાપાને બે ત્રણ થાળી હોય તો કારક કાંઈ લાગશે હા આપણે આમે એમને પડી છે, ઉકળે નાખવીને તૂટી જાય એના કરતા બાપો ભલે ને વાપરતા. આમે ગમે એમ તે આપણા બાપુ છે ને મને તો દયા આવે એમ તો એના ઉપર. હવે આ નેપકીને હું લઈ જાઉં, ભલે ને એને મોઢું હા એને મોટું મોટું હોય તો કામ આવી તમારે મોઢું લૂસવા થાય. હાલો હવે આપણે જઈએ. બે હોન તમારા બાપુ ભેગા 5 મિનિટ આવ્યા તો બેહી જાવ ને હવે. બાપુ તો નવીરા છે. અરે નરાધમો, જરાક તો શરમ કરો. તારો બાપ શું અને બાપ હારી આવી મશ્કરી કરો છો ને, કયા ભવે આ પાવમાંથી છૂટશો તમે? હે ડોહા અમે છે ને કઈ તારી મસ્તી નથી કરતા હો, અને એમનો ટાઈમ એ નથી એવો. હા તો અમને દયા આવી ને અમે આવ્યા, બાકી મરને ભૂખો મારા બાપ નું શું જાય છે? ક્યાં તું મારો હગો બાપ છો? અરે હવે રહેવા દે ને, કોને પથ્થર અમે માથું ફોડશું હે? આ છે ને આ તમને શિખામણ દેવા આવ્યા કે આ છે ને ખાધા પછી થાળીઓ આમ લૂસાય. હા ઊભી થા, આપણે વાત જ નહીં કરવી. મરાડો ભાગ્યો, હવે તો આ મરે ને તો સારું છે તમારો બાપ. હે ભગવાન, વહુનો તો હગો બાપ નથી, પણ જેનો હગો બાપ શું એને કાંઈ પડી નથી તો વહુને તો હું કહેવું મારે. ક્યાં ગયા હશે ભાભી? લે તમે અહીંયા હું હળી કરો છો? આવો અહીંયા બેહો. આવું લે કઈ હળ નથી કરતી. આ તો ઝાડવામાં ફળ થયું હોય ને હું કોઈ લઈ લઉં. આ તારા જેઠને બહુ ભાવે, હા મીઠું નાખીને ખાતા હોય એટલે. મારા જેઠને આવું આસો ડૂસો ખવડાવો તો બિચારા હારા ક્યાંથી થાય? હા તમે જમાયું શરીર. એ આમાં સારા થાય હાસુ કહું ને તો હાસુ વિટામિન આની અંદર જ મળે. ગળી ગયેલા છે હાઠીકડા જેવા, દેશી ઘી ખવડાવો. હા મને ખબર નથી પડતી કે હારું આ સપનું જોઉં છું કે હકીકત છે કે આજે મારી દેરાણી મારા ઘરના આંગણે આવી છે. આવીને તમને દર્શન દેવા આવી. આ કેટલા દીથી તમારું મોઢું નહીં જોયું હોય કા? તે ભૂલાઈ ગયું હશે. સાચી વાત છે. આ તારું મોઢું નથી જોયું ને તો મને ખાવું નતું ભાવતું. હારું એટલે જ હું આવી. લે હવે તું આ ક્યાં કામથી આવી એ તું મને કહી દે કે આ તમારી દેરાણીએ મારા ઘરમાં હું કામ પગલા પાવન કર્યા? હમણાંથી તો તમારા સસરાને ને હા તમારા બેને હારો પ્રેમ ઉભરાણો. લાડવા ખવડાવી આવ્યા તમે એને? હા હા હું તો બરફી ખવડાવી એવી, લાડવા, મોહનથાળ, સોન પાપડી હંધુય ખવડાવી એવી મારા હહરાને. બહુ સારું કહેવાય. હા તમે છે ને હાસું કહું ને તો આવું કોઈ હારે ન કરાય. એટલે મેં શું કર્યું વળી? હા તારા કરતા તો ઓછું જ કરું છું. રેવા દો. સાંભળતી હતી હવારમાં. હા હડકાએ કૂતરો હાવ હાવ કરતો ધોયડો આવે ને હંધુય સાંભળતી હતી. રહીશ તો આપણે બાજુ બાજુમાં જ ને. તે હું નાની છું, હું ગમે એમ કરું હાલે. તમે મોટા છો, આ સમાજમાં તમારે ઊભું રહેવાનું હોય. તમારે મારા ભાઈને હું નાક બતાડશો, હું મોઢું બતાડશો. અમે બે જણા તો નાનામાં કહેવાય છે કે છોકરા છે હાલ છે હાલ. હેતલી તને એક વાત કવેલી, હા આટલા વર્ષથી બાપુજીની સેવા મેં એકલી કરી છે. મારા વગર વાત નથી થતી. પેલી વાત તો ઈ. લે હવે આ છોકરીને ખાલી આ મળીએ ને તો એને એમ થાય કે મને માર્યો. ખાવાનું થાય મન નહીં લાગે તમ તારે? હા પાડા જેવા છો, ક્યાંથી લાગે? અમારા ભાઈનું બિચારાકનું લોહી પી ગયા નકરું. મારા ધણીનું ખાવશું ને અને મારા ધણીનું લોહી પીવું ને એ તો મારો હક છે, મારો અધિકાર છે. પરણીને આવી 4 ફેરા ફરીને કોઈની જેમ ભાગીને નથી આવી, એટલે એ તો કઈ ઉપાધિ નથી મારે. ભાગીને એટલે તમે કેવા હું માંગોસ? ના રે ના, હું કોઈને કઈ કહેવા નથી માંગતી. આ તો ખાલી વાત કરું છું પ્રસ્તાવિક. હું થોડી કઈ ભાગીને આવી છું. ના ના ના, હા મારો દેર તને ભગાડીને લાવ્યો કા? તું થોડી કઈ મારા દેરને ભગાડીને લાવી છો? બંધાને હું કામ ને મારું મોઢું ખોલાવે છો? તો તમારે આવું કઈ બોલવાની જરૂર નથી. તમારે તો અમુકલો હારું રહેવું જોવે, મારી મોટી બેનની જેમ રહેવું જોવે.
એની જગ્યાએ આવું હવે આવડતરા વેણ બોલો શરમ નથી થતી ના આ રે મોટા છો તોય મારે તમને શિખામણ દેવી પડસ તું તો મારી નાની બેન છો અને મારી નાની બેનની જેમ જ રાખું છું પણ આ તો હું હા જો આ હું લગ્ન કરીને કેટલા વર્ષથી આવી પરણીને આ ઘરમાં તમે આટલા હું કાંદો વર્ષથી કાઢી બાપુજીની સેવા હું જ કરતી હતી તો હવે તને એમ ન થાય કે આ મારી મોટી બેન જેવી મારી જેઠાણી છે એને હું પોરો આપું અને બાપુજીને હું સાચવું એમ પણ નહીં તને તો એવું થતું જ નથી હું કરવા હસું મેં કઈ બાપુજીને ઠેકો લઈ લીધો છે અને તમે એટલા વર્ષથી આવ્યા તો તમે હું કાંદો કાઢ લીધો ઈ કયો ને પેલા તે ઠેકો મેં એક જ લીધો બાપુજીનો હરો મારા એકનો જ છે તમે મોટા છો તમે પેલા આવ્યા તમારા હંધાઈની હોવ નહીં પેલા તમારા હસવવાના હોય તો મોટા છે તો હું થઈ ગયું પેલા આવ્યા તો હું ઢળવાનો આખી જિંદગી ઈ તમારું તારા આવ્યા પેલા ઢળી લીધો મેં ઈ બધું અને તે તો આવીને નોખા કરાવ્યા હંધાઈ ને બાકી હંધાઈ કેવા ભેગા આરામથી રહેતા હતા તો બાપુજીનો પ્રશ્ન ન આવત બોલી ભેગા લ્યો. હોત તો હજી બોલી લો બોલવું તો ઘણું બધી છે પણ જે માણા હોય ને જેના બુદ્ધિ હોય ને એની પાસે બોલાય અને એને સમજાવાય બુદ્ધિ વગર નાનો સમજાવીને બોલીને શું ફાયદો છે કાંઈ ફાયદો નથી તમે કેવા હું માંગો સીધી રીતના કેવો હું તો કાંઈ કહેવા નથી માંગતી સમજદાર હોય ને એ મારી વાતોથી સમજી જાય આ પણ તમે તારામાં છે તો ને- ક્યાં બુદ્ધિ છે તમે છે ને પહેલેથી તમારી ટેવ આ જલેબીના ઘૂસડાની જેમ વાતને ગોળ ગોળ ફેરવવાની અને મારે કેવી ટેવ ખબર આ ફાફડાની જેમ સીધી વાત જ કરવાની સમજ્યા એ વાત હાચી હા જલેબીનું ગુસડું હાડું મીઠું કેવું હોય નહીં અને ફાફડું કેવો ખારો ખારો હોય બાકી બને તો સોનાના લોટમાંથી ને જ બે તો પણ રહેવા દો તમારે કહેવાની જરૂર નથી અને પહેલી વાત તો ઈ કે આ જલેબી છે ને ઈ સૈણા લોટની ન બને ઈ મેંદામાંથી બને સમજ્યા હે ભગવાન એનામાં ચણા લોટે નાખી તને ખબર છે ને જલેબીમાં નગરો મેંદામ ન બને આવડે છે કોઈ દી બાપાની ઘેર બનાવી હોય તો ખબર હોય ને કે જલેબી કેમાંથી બને મેંદા લોટમાંથી બને કે ચણાના લોટમાંથી બને નહીં જેવી વાતનું વતેસર કરતા તમારી આગળથી જ શીખે હો બેહો ખવડાવો મારા ભાઈને અરે આવા બે, કાસા આ તુંય ખાતી જા આમે તને જરૂર છે જો તારો શરીરે ઉતરી ગયો તમ તારે લે યાદ કરશે તમ તારે મને આમાં મીઠું નાખીને ખાજે અને વધારે ખાવા હોય ને ઝાડવામાં છે તમ તારે તોડી લે ઉપાધિ કરતી નહીં પેટ ભરીને હમાય ખાજે બોલ લીધું ખાવ તમે લ્યો નો ખાતો કાંઈ નહીં ઘેરે જા મારી ઘરે એક ફ્રૂટ બચશે બિચારા મારા ઘરવાળાને કાંઈક તો ગણ કરશે આ ક્યાં ગયા છે હા જો અંદર ઊભા લ્યો જુઓ આ બધું સીધો સામાન લાવ્યા છે આ ગાડીમાં થેલો પડ્યો એ તમે જરાક લઈ લો ઉપડે એમ નહીં તમારથી હા અને બાકીનું બધું લખાયું છે હા એટલે એ ઓલો રમણી કયો આવીને તમને આપી જાય પૈસા પૈસા કાંઈ દેતા નહીં બાકી આમ તો અમે નક્કી કર્યું જ તું કે તમારા નામ ઉપર લઈને તમે પૈસા આપી દેવો પણ હવે એટલી દયા ખાઈ છે કે પૈસા આપીને આવ્યા છે અને બીજું હું કે હવે તમારું ઉપાધિ નહીં હા હા છે રોટલા ઘડી લેવો ને એટલે શું થાય ખબર છે એ બાને તમારો થોડોક વખતે નીકળી જાય ખોટું નવીરા બેઠા હોય હાવ બેઠા બેઠા અહીંયા આમ આટા ફેરા કરવા અને કરતાં એમાં થોડાક રેસા પૈસા રહો ને તો તમારો દી ટૂંકો થાય સમજાણું હું કહું આજે આપણે આ જરાક એવું ઓવડી જેવું બનાવ્યું ને આ બહુ મોટું છે હા થોડુંક કાપડ છે ને મારે જરૂર છે તો થોડુંક કાપડ હું લઈ જાઉં અને અડધું કરી નાખી આ ખોટે ખોટું અહીંયા પડ્યું છે થોડું શું કામ હા આ બધું જ લઈ જા ને આ ઉપર ઓલા રાડા પીડાઈ નાખી દેજે આની શું જરૂર છે અહીંયા બરાબર કામ છે કરો ને હા લોકડું જ નહીં પણ મેં કપડાં પહેર્યા છે ને એ લઈ દાવ એટલે તમારા મનને શાંતિ વળે કે મારા બાપાએ જે કાંઈ ભેગું કર્યું હતું ને એ અમે હાથ ભેગું કરી લીધું ફૂંડા લગાડવા માગે જુઓ આ ગામમાં વાતો થાય ને આપણી એટલે હે છોકરાનું સારું નથી શીખતા હા કપડા વગી નાટા અમારે લોકો આપણી વાતો કરે ઠેકડી ઉડાડે ને કે ભાઈ છોકરા બાપાને હાસવતા નહીં હોય ખબર એવો જ ઈરાદો છે. છે એમનો અને વળી પાછા વાતો કરશે મોટી મોટી હો કે આમ રહેવાનું ને તેમ રહેવાનું હવે ભાઈ તમને રાખીએ છીએ એટલું ઘણું જ છે અને આમ પણ ગામ વાતો કોની કરે છે એ બધી મને ખબર છે ગામને કામ શું છે હે વાતો કરવા સિવાય કે કામ તો છે નહીં મને તો કોઈ ફરક જ નથી પડતો હા ગામને જે કેવું હોય કે અને આમે તે હું તો ગામને બધાને જોવ જ છું હા બધાય પોતાના મા બાપને કેમ હાંચવે છે ને શું કરે બધાની ખબર જ છે આપણે આ તો હારા કહેવાય હા એની હાડો સીધો કર્યાનું તો લાવી દે છે હા અને અહીંયા રહેવા ઓરડી બનાવી દીધી હવે આનથી છોકરા કેટલું ખાંસવે એ તો કહેતો હા ગામમાંથી ઘણા લોકો વૃદ્ધાશ્રમમાં વ્યાજ ગયા છે એ બાપાને કહેજો કે પાછા એની નોંધ લે નકર એ નોંધ લેવાનું ચૂકી જતા હોય છે હે ભગવાન બસ આ દિવસ જોવા માટે જ મને જીવતો રાખ્યો
સાંભળે છે ભગવાન? હા, લાગતું નથી કે ભગવાન તમારી કોઈ વાતો સાંભળતા હશે. અને સાંભળશે ને તોય કહે હા કરમ જેવા કર્યા હોય ને ભોગવવા જ પડે ભાઈ સાહેબ. હો અને એ એમ કઈ નહીરો થોડો છે, એને કઈ બીજું કામે નહીં હોય કે બાપાની વાત સાંભળે. હે હા, આપણે સાંભળીએ એટલું ઓછું છે કઈ તે એ સાંભળે. હા મેં તે આપણા બાને તો ભરખી ગયા છે અને હવે આપણી વારી લેવાના હતા. પણ સારું થયું હા આપણી ઘેરે છોકરા સૈયા થયા નથી ને ત્યાં આને છે ને જુદા કાઢી મેલા. નગર તો આની નજર લાગી જાત ને તો હું તો કહું આપણે કોઈ દી સુખી ન થાત. સાચી વાત છે, 100%ની વાત સાચી કરી. હા આપણે કહેવાય પાણી આવ્યા પેલા પાયલ બાંધી લીધી ને એટલે આપણે બે ભાઈ તો છે ને પાપમાંથી છૂટી જાવ, નગર આપણે આખી જિંદગી રીબાવાનું રહેતો. પણ છતાંય મને એમ થાય કે આ તમે તમારું ફળિયું ખોટું આપ્યું. હવે આમને કઢાય આમ બારા, આ ગામ બારા ઘણી બધી જગ્યા છે ત્યાં પડ્યા રે તાફોડા. પણ હવે તમને દયા આવતી હતી તો ભલે કરો, બીજું તું બાકી હું તો ન જ રહેવા દઉં મારા ઘરમાં. તમને નહીં સમજાય એક કે નહીં સમજાય, તમે તમારા બાપને હેરાન કરો છો ને તો મને તો લાગે છે ને કે મારે આ વેણ બોલવા ન જોઈએ, પણ તમારા ઘરે કદાચ રજાય નહીં જન્મે. લ્યો નિહાકા નાખવાના ચાલુ કરી દીધા. હવે જે માણા પોતાના દીકરાનું હારું ન ઈચ્છે એ હું હારો કેથી સુખી થવાનો હે, અને વળી પાછા આશા રાખે સુખની, મને આમ રાખો મને તેમ રાખો. હવે કંઈક હારા વિચાર કરો, હારા વિચાર કરો, સંતાનોનું સારું કરો. અમે અહીંયા તમારી હાટું પૈસા ભરી ભરીને આવ્યા અને તોય બે વેન ન થારા નીકળતા. 3,000 રૂપિયાનું પાણી કર્યું મેં, બોલ 3,000નું કરિયાણું છું. હા હજી બીજું બિલ આવશે તારે શું કહેવાનું તો બાકી. કદર છે આને, કદર છે? ના પાડતો તો કાની હાટું ન હોય તો કે ના ના તેલનો ડબ્બો લઈ લે ને ઓલું લઈ લે ને તે લઈ લે ને લ્યો આપ્યું શું થાય. પણ એક વાત યાદ રાખજો, તમે મારા શીખવાડાથી નથી શીખતા ને, સમય એક દિવસ જરૂર તમને શીખવાડશે. સમયનું ચક્ર ફેરવતા બહુ સારી રીતે આવડે છે અમને. હો ફેરવી લઈશું અને જોઈ લેવું. સમય અમે લડવાનું છે ને લડી લેવું. હાલો હાલો કામ પત્યું તો જઈ. મગજ મારી નહીં ઓલું બાસ્કો લઈ જાવ, હાલો ગાડીમાંથી ડિલિવરી કરું. ચાલો ગાડીમાંથી મેલો એટલે લઈ લે એની રીતે. હે ભગવાન, હવે આ છે ને લમણે હાથ દઈને બેહવાથી કાંઈ ફાયદો નથી. હવે કાંઈક કરો ને તો સારું છે. હવે શું કરવું તું જ કે? આજે તો ખાઈ લે, કાલ હું જમશું એના ઠેકાણા નથી. હા બધામાં નુકસાની ગઈ. આપણે તો હાવ કંગાળ થઈ ગયા. ક્યાંયથી આરો ન થાવ તો કઈ રીતે બધું ભેળું કરવું. આજે બનાવવાના પણ ઘરમાં વેચશે, કાંઈ પડ્યું છે ઘરમાં? હા હાંજના 5 વાગ્યા. હા શું કહું ને તો ભૂખી એવી લઈ ગઈ છે, અનાજનો એક દાણો ઘરમાં નથી. હું બનાવું ને હું ના બનાવું ને એ જ ખબર નથી પડતું. પાણી કેટલું પીવું પી પીને. કાલ બપોરે ઠેઠ જઈમાં હતા. જાણું છું, હંધી વાત જાણું છું. હા ચાયથી તાક ભેળો નથી થતો. પણ હવે હું કરવું ને એ તો મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. હા હા ખબર નહીં આ સમયે પલટો કેવી રીતે માર્યો. નથી પાકમાં કાંઈ લેવાનું. હા બધું બળીને રાખ થઈ ગયું. માથે લેણું એટલું થઈ ગયું. હું કરું શું કહેતી હતી તમને? આ દેવાભાઈને કહો ને એની પાસે કંઈક હોય તો આપણને આપે થોડા ઘણા. એને હું કહું એ ક્યાંથી આપવાનો છે? એની હાલત આપણી જેવી થઈ ગઈ છે, આપણી કરતાં બદતર થઈ ગઈ છે. એને ખાવા ખીચડી નથી. એ મને શું દેતો હતો? અમે બે ભાઈ આ વ્યાજે રૂપિયા ગોતવા જઈએ છીએ, પછી મળવાય જોઈએ ને કાંઈક થોડા ઘણા રૂપિયા મળે તો ઘરમાં અનાજ કરિયાણું તો નાખી દઈ ને, એવું હશે તો પછી બે ભેળા રહેવું. પણ કંઈક મેળ પડે તો થાય ને. ઘણા રહેવાની વાત ક્યાં કરો છો તમે? મારે ભેગું નથી રહેવું કોઈની, અને એવું લાગશે ને તો હું તમારા બાપુજીને ઘેરે વહી જાય. કેવી વાત કરસ તું? અટાણ લગી મારો સાથ આપ્યો અને અમારા કપરા સમયમાં તું તારા બાપાને ઘેરે વહી જાય મને મેલી? જો મેં છે ને આવો દી કોઈ દી ભાડ્યો નથી. તમને ખબર છે મારા બાપુજીની ઘરે જાહો જલાલી છે, અને અહીંયા રહીને શું છે ભૂખા મરવું પડે છે. આ કાલ બપોરે ખાધું એ ખાધું, આજે હાંજ પડવા આવી આ 5 વાગ્યા તો એ કંઈ ખાવાનું ઠેકાણા નથી, ઘરમાં એક દાણા નથી. ખાવું એ હું ભૂખું કેટલું રહેવું પછી? પણ તું જ કે હું શું કરું? કેટલી મહેનત કરું છું ભેળું કરવાની, પણ થાવું જોઈએ ને. અને તું આવી રીતે આમ અધવચ્ચે મને મેલીને જવાની વાત કરીશો તો મારે શું કરવું? અમારું કોણ પછી? તમારે જે કરવું એ કરો, તમારું જેને જે થવું હોય ને એ થાય.
બાકી જી આવજો ગમે એ જગ્યામાં ને ખાઈ આવજો તમે. બાકી હું તો વહી જવાની છું મારા બાપાને ઘેરે. આમ નામ કોણ ભૂખ્યું રહીને હેરાન થાય? હકે રહેવું ને ભૂખે મરવું એના જેવું છે અહીંયા તો પડ્યા રહીને. તો પણ છે તારી પાસે કોઈ રસ્તો તો બતાવી લે. મેં તો ઘણા રસ્તા ગોત્યા પણ ક્યાંયથી મેળ નથી પડતો. હા, અમે બે ભાઈ કેટલી મહેનત કરી, ક્યાંક થોડાક પાસે પૈસા લઈ લઈએ વ્યાજે કોક પાસેથી, પણ એ કોક આપવું તો જોઈએ ને. દાડીએ વહી જાવ બે ભાઈઓ, 300 રૂપિયા તો આવશે હાન થાય તો થોડું ઘણું તો ઘરમાંથી ખર્ચો નીકળશે, પણ એ તો કરવું નથી તમારે બેમાંથી કોઈ. દાડીએ જવું નથી, નસીબદારના દીકરા રહ્યા ને એમ. અને ખબર છે કે વ્યાજે કોઈ તમને રૂપિયા આપવાનું છે નહીં. હંધાઈને ખબર છે કે તમારે ખેતરમાં નુકસાની ઉપર નુકસાની જ જાય છે, હંધોય પાક બળી જ જાય છે. અરે આ ગામમાં છે દાડીએ કોઈ રાખવું તો જોઈએ ને, તો દાડી કરીએ, પણ એ કોઈ નથી રાખતું. હા તો કાંઈ નહીં, રેજો એકલા ખોરડું વેસી રોડ ઉપર રહે અને ખાજો તમતા રહે. આમે તમને કોઈ રૂપિયા તો નહીં આપે. કદાચ તમારું ઘર બેસાઈ જાય ને તમે એકલા રહો, તમારે 300 ખાવાના થઈ જાય રૂપિયા. એટલે તું હા મને અધવશ્ય મેલીને વહી જાય એમ ને? તો શું કરું? તમારી ભેગી હું હેરાન થાવ એમ? ઠીક તમારો છે. કહેવાનો મતલબ તો એવો જ છે ને કે હું હેરાન થાવ તો હું તમારી ભેગી રહીને હું ભૂખી મારું. એના કરતાં મારા બાપુજીને ઘરે ના વહી જાવ. મારા બાપુજી હારો છોકરો ગોતીને પરણાવી દે મને. ઓહો, મને તો એમ હતું કે આ લગ્ન ગ્રંથિથી બંધાઈને પછી ઘરવાળી સુખ દુઃખમાં સાથ આપશે, પણ એવી નહોતી ખબર કે ઘરવાળી તો ખાલી સુખમાં જ સાથ આપશે અને દુઃખમાં સાથ છોડીને વહી જાય. કાંઈ વાંધો નહીં. હા, કેટલા મહિના તમારી ભેગી તો પડીશું, કેટલા ટાઈમથી ભૂખીને તરસી રહું છું, પછી હું પણ થાકી જાઉં છું હવે. આ ઢળવા ને ખાવા બટકું નથી મળતું મને. કાંઈ વાંધો નહીં, તને જે સારું લાગે ને એ કરજે. બાકી જો હું મારી રીતે કંઈક થાય તો જોગવાઈ કરું છું, પછી તને જેમ સારું લાગે એમ કરજે. હા તો કરો, ઘરમાં જોગવાઈ કરીને જાવશો, એમને એમ ન આવતા. સારું. મારા સેવા મરદ થઈને પાછા એમ કહે કે હું જોગવાઈ થાય ઈ કરું, એના કરતાં બંગડી પહેરી લ્યો હાથમાં. અંધાય તે તારા રિપોર્ટને અંધું કરાવ્યું, પણ હું દરદ છે ને એ કાંઈ પકડાતું નહીં. એ તો ઠીક, પણ આ નોટે ખૂટી ગયો છે. 2 દી થયા તમે કહેતા હતા કે હું કાંઈક કરી પણ તમે કાંઈ ન કર્યું. હું કરી શકું આમાં? કિસ્મતે છે ને દગો આપી દીધો છે. જે વાડી આપણી પોતાની હતી ને, આજે એ વાડી વેચાઈ ગઈ. જે મકાનમાં આપણે રહેતા હતા ને એ મકાન હવે આપણું પોતાનું નથી. છેલ્લા 1 વરસમાં તો આપણી પાસે જે કાંઈ પણ હતું ને એ હંધુય હતું નહોતું થઈ ગયું. જો હું પ્રયત્ન કરું છું, આ ગામમાંથી કદાચ કોઈક દયા કરશે ને તો એખાદા ટક લોટનું તો થઈ જાય, પણ પછી મને નથી લાગતું કે હવે આપણે આગળ તારી કોઈ દવા પણ કરાવી શકીએ. તો તમે મને મરવા દેહો? નહીં, હું મારી જાતને વેચી નાખી પછી જે રૂપિયા આવશે ને એમાંથી તારો ઈલાજ કરાવી. એક વાત પૂછું? હા, આપણી હારે આવું બને છે, આનું કારણ હું જે સમજુ છું એ તમે સમજો છો? બની શકે, કારણ કે છેલ્લી વાર જ્યારે અમે બાપુજીની પાસે ગયા હતા ને ત્યારે બાપુજીએ ઘણા નિહાળા નાખ્યા હતા. એ તો એમ પણ કહેતા હતા કે તમે મને આ ભાવમાં દુઃખી કરો છો ને, પણ જોજો હા તમે હાથ ભાવ સુધી દુઃખી ન થાવ ને તો કહેજો. મને લાગે છે કે હા કદાચ બાપુજીના નિહા હાથ તે આપણને નેડા છે. સોને આ ખાલી દશા આપણા એકની નથી, મોટા ભાઈને ન્યાય આવું જ છે. એ તો બિચારા આપણા કરતાં વધારે ખરાબ પરિસ્થિતિમાં છે. જો મને લાગે છે કે આપણે જે કાંઈ પણ ખોટું કામ કર્યું છે ને
આંધું એનું પરિણામ ભગવાને વાળ્યું છે. હવે આમાંથી આપણને એક જ વ્યક્તિ બસાવી શકે, હા અને એ છે આપણા બાપા. સાચી વાત છે તમારી. એક દિના સમયે આપણે કેવી જાહો જલાલી હતી. આ ઘડીક વારમાં તો બધું રળાઈ ગયું. સપનું છે કે હકીકત એ જ નથી ખબર પડતી. આપણે બાપુજી હારે જે કાંઈ પણ કર્યું ને એ અંધુય ખોટું કર્યું. આવું નહોતું કરવું જોઈતું. અને ખાસ કરીને મેં તો બાપુજીને નો બોલવાના શબ્દો બોલીશું. ભગવાને એ જ સમયે મારા મોઢામાં કીડા કેમ ન પાડી દીધા. વધારે અપશબ્દો ન બોલ. આમ પણ જે થવાનું હતું ને એ હંધુય થઈ ચૂક્યું છે. હજી જો કદાચ આપણે બાપુજીના પગ પકડી લેવું ને, અને જો કદાચ એ દયા રાખીને માફ કરી દે ને, તો બની શકે કે હજી ભગવાન આપણને એક મોકો આપે. ભૂલી જાઓ. આ વસ્તુ તો ભૂલી જ જાઓ. કારણ કે બાપુજી આપણને કોઈ દી માફ નહીં કરે. આપણે એની હારે કાંઈ સારું નથી કર્યું તો એવું કરવાને આપણને માફ કરે. કહેવાય છે ને કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. આખરે ગમે એમ તોય એ બાપ છે આપણા, અને એની આગળ નમશું ને તો એ જ આપણા તારણહાર બનશે. જો તું ચિંતા ન કર, હું અટાણે જ મોટા ભાઈને મળવા જાઉં છું. અમે બે ભાઈઓ મળીને કંઈક નિર્ણય કરીએ. ત્યાં સુધી આરામ કરતું. જુઓ ભાઈ, હમણાં હાલત બહુ ખરાબ છે. હા શું કહું ને તો ઘેરે ખાવાના ફાંફા છે. હા તમે અટાણ લગી અમારી મદદ કરી છે, તો આ વખતે જે એકવાર મદદ કરી જો ને એવી તમને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. નિલેશભાઈ, મારી ઘરે તો દવાખાનું આવીને ઊભું છે. મારી પત્ની ઘણા સમયથી બીમાર છે, કોઈ રોગ પકડાતો નથી. મહેરબાની કરો ને, અમે છે ને બહુ જ જલ્દી તમારા અંધાઈ રૂપિયા પાછા આપી દેવું. બસ એકવાર રૂપિયાની મદદ કરો ને અમને. મારા ભાઈ, જે છોકરાઓ પોતાના મા બાપના નથી થયા ને હું એમને પૈસા આપીને હું પાપનો ભાગીદાર બનવા નથી માંગતો, એટલે મને માફ કરજો. જુઓ, આ થોડાક રૂપિયા આપો ને, ખાલી 2,000 બે ભાઈને આપો ને, તોય તમારો આભાર. હા તમારા પૈસા અમે ચૂકવી દેવું. અત્યાર સુધી હું તમારા બાપાનું મોઢું જોઈને આપતો હતો, હવે એ કહે તો 2,000 હું 10,000 આપું. નિલેશભાઈ, આવું ન કરો ને. તમે તો અમારા માટે એકમાત્ર આધાર છો. હા તમે ખરા સમયે હાથ જો લઈ લેવો તો અમારું શું થાય? અમારે તો મરવાના દી આવી ગયા છે નિલેશભાઈ. જો તમે કહેવો નહીં અંધુય કરશું. તમે જ્યાં કહેવો ને ત્યાં કામે આવશું તમારી હારે. બસ અમને નાનકડી એમથી મદદ કરી આપો ને એકવાર. ના ના ભાઈ, જેવો જેવો વ્યવહાર હોય એ પ્રમાણે કામ થાય. તમે જેવો તમારા બાપા હાથે વ્યવહાર કર્યો, કાલ ઉઠીને મારા હાથે કરો તો એટલે એ બને, મારાથી નહીં બને. માફ કરજો મને. ચાલો તો હું રજા લેવું. મોટા ભાઈ, હવે તો નિલેશભાઈએ પણ હાથ ઊંચા કરી લીધા. હવે આપણું શું થશે? મારી પત્નીની હાલત બહુ જ ખરાબ છે મોટા ભાઈ. જાણું છું, હું તોય જાણું છું. તારી હાલત જેટલી ખરાબ છે ને એટલી જ મારી ખરાબ છે. હા તારી ભાભીએ તો મને આવા કપડા સમય મૂકીને જવાની વાત કરી દીધી. જો હા આપણા કરેલા છે ને આપણે ભોગવી છે. આપણે આપણા બાપા અરે કાંઈ સારું નથી કર્યું, બહુ હેરાન કર્યા છે એને. શું કહું ને તો આજે મને બાપાના એ વેણ બહુ યાદ આવે છે. તે એણે જ કીધું તું ને કે બેટા જોજે હો, કંઈક સમયની ઠોકર લાગે અને કંઈક
પાસો ન પડી જાય ને એનું ધ્યાન રાખજે. પણ એથી તો આપણું હંધુય સારું હતું ને. વટમાં ને વટમાં ઘણું બધું હંભળાવીને આવતા રહ્યા હતા. પણ મોટા ભાઈ આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને તો મને મારી ભૂલ સમજાઈ ગઈ. તારે બાપાનું એક એક વેણ આમ ધીરની જેમ વાગે છે. દેવા હજી વખત હાથમાંથી વયો જાય ને એ પહેલાં બાપા પાસે જઈને માફી માગી લઈ. આપણે માફી માગવાને તો લાયક નથી. અરે આપણે તો કેવા સંતાનો સહી કે જેણે એના બાપને હા કાંઠાની જેમ વેણ માર્યા. દેવા હાલને ભાઈ બહુ જીવ મૂંઝાય છે. બાપા પાસે જઈને મન હળવું કરી આવી. ભલે એ માફ ન કરે પણ એકવાર એની સામે રડી લેવું છે. વિચાર તો મારો તો એવો જ છે. પણ તમને શું લાગે છે આપણે જે કાંઈ પણ કર્યું એ પછી એની સામે આંખથી આંખ કેવી રીતે મિલાવશું? વાત કેવી રીતે કરશું મોટા ભાઈ? નહીં મિલાવી શકીએ. ભલે બાપા માફ કરે કે ન કરે પણ આ મનમાંથી એક રંજ નીકળી જાય. હાલ હાલ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. બાપા બાપુ બોલો કેમ શું થયું મારા દીકરાઓને? હો તમે તો કંઈક બોલો. બાપુ ઊભા થાવ અને વાત કરો જે થયું હોય એ. અમે લોકો હવે કાંઈ બોલવાને લાયક નથી રહ્યા. બાપુ ભૂલ થઈ ગઈ છે અમારા લોકોની. અમે માફી માંગવા સારું આવ્યા છીએ તમારી પાસે. કેમ એવું તે શું થયું છે બાપુ? સમયની થપાટ એવી વાગી ને કે અમે ક્યાંય ન રહ્યા. તમારો હાથ બહુ દુભાયો પણ ખાવા ખીચડી ન રહી. બાપુ તમારા દીકરાઓને માફ કરી દો. હા દીકરાઓ, જ્યારે કુદરતની ઠોકર લાગે છે ને ત્યારે જ છોકરાઓને સમજાય છે કે માવતરની આતડી દુભાવે ને એ સંતાન આ ભાવમાં તો શું આગલા 7 ભાવમાં પણ સુખી નથી થતા. સાચી વાત છે બાપુ તમારી. હા સાચી વાત છે. અમે તમને ન કહેવાના વહેણ કીધા. અરે તમને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બાપુ તમને ઘરમાંથી જાકારો આપ્યો ને એ પછી અમારી પાસે કાંઈ નથી રહ્યું. ભગવાને પણ અમારા જીવનમાંથી ઘણી બધી વસ્તુનો જાકારો આપી દીધો. એ તો બેટા કુદરતનો ન્યાય છે કે તમે જેવું કરો એવું ભરો. બસ થોડો સમય લાગે છે. હા, અને એ સમયની થપાટે આજે ઘણું બધું અમને બતાવી દીધું. અમને એમ હતું ને કે અમે ધંધો કરીએ છીએ પણ જ્યારે અમને ખરા સમય જરૂર પડી ને ત્યારે સમજાણું કે કિંમત અમારી નહીં પણ તમારા નામની વધારે છે બાપુ. એવું સમજી બેઠા કે આ બધું અમારે લીધે હાલે છે પણ અમને નહોતી ખબર કે અમારા બાપ વગર દુનિયામાં અમારું કાંઈ અસ્તિત્વ નથી. આ તો કુદરતે તમને થોડોક વહેલો તમાશો મારી દીધો. આ જો તમારી ફરજા થઈ હોત ને ત્યારે તમારી ફરજાઈ જો તમને થપાટ મારી હોત ને ત્યારે આશરો લેવા માટે આ તો મારો બાપ ન જીવતો હોત
પપ્પા પપ્પા હવે કાંઈ નથી બેઠું અમારી પાસે. બસ જે કાંઈ પણ છે ને એ અંધું અટાણે તમારી સામે છે. બસ દીકરા બસ, કાંઈ વધ્યું નથી એવું નહીં બોલ. ભલે કાંઈ ન વધ્યું હોય, પણ આ તમારો બાપ હજી તમારા માટે જીવે છે. બાપુ અમને માફ કરી દેજો. અમે તમારી હારે કેટલું ખોટું કર્યું, કેટલા કડવા વેણ બોલ્યા, તમને ખાવામાં પણ પથ્થર આપ્યા, પાણા આપ્યા, ડોકા કાઢ્યા. તમારો એક ટકનો રોટલો પણ અમને ભારે પડતો તો બટકું રોટલો. આ હંધી સજા છે ને, આ શું કહું ને તો એની જ ભોગવીએ છીએ. શક્ય હોય ને બાપુ તો અમને માફ કરી દેજો. હા બાપુ, મેં પણ બહુ મોટી ભૂલ કરી છે. ત્યારે તમે મને કીધું પણ હતું કે આ જગ્યાએ તારો બાપ હોત તો, પણ નહીં, મેં તમારી એક વાત ન માની. બાપુ, બને તો મને માફ કરી દેજો. બાપુ, આ તમને પથરા ખવડાવ્યા ને તો આજે ઈશ્વરે પણ અમને એ કગાર ઉપર લાવીને ઊભા રાખી દીધા કે અમારી પાસે ખાવા ધાન પણ નથી. ભલે બેટા, કાંઈ વાંધો નહીં. તમારી પાસે ટકનો ખાવા રોટલો નથી ને, પણ આ તમારો બાપ હજી જીવે છે બેટા. હું મારા હાથે ઘડીને જ તમને રોટલા ખવડાવીશ, અને એ પણ અહીંયા બેહારીને જ, જેથી કરીને તમને ખબર પડે કે મારા બાપને અહીંયા મેલી ગયા હતા તો અહીંયા બેઠો બેઠો એ કેટલો દુઃખી થતો હોય છે. અને થાળીમાં અનાજની બદલે પથરા પીરસી ગયો ત્યારે એ અહીંયા બેઠો બેઠો કેટલો દુઃખી થયો હોય છે.